અહીંયાથી હવે આપણો પોડકાસ્ટ ધીરે ધીરે શરૂઆત થાય છે. વેલકમ ટુ ધ શો ખુશી મેમ. થેન્ક યુ. કેમ છો? હાઉ આર યુ? ગુડ. કેવું ચાલે છે આજકાલ જીવન? સરસ ચાલે છે, મજા નહીં, પણ આમ હેક્ટિક બહુ ચાલે છે. જેમ આપણે હમણાં મોર્નિંગ્સ ની વાત થઈ એટલે હેક્ટિક ચાલે છે, પણ ગમતું કામ છે તો હેક્ટિક લાગે નહીં. લાગે ક્યારેક, પણ જાતે કરીને ઉપાડેલું કામ છે. અને જો કામ ના હોય તો બહુ નવરું ફીલ થાય. એના કરતા કામ છે તો દેટ ઇઝ ગુડ, ઈશ્વરની કૃપા. ઓકે, આની ઉપર હું ધીરે ધીરે આવીશ, પણ પહેલા થોડીક પોડકાસ્ટને છે ને આપણે એકદમ આમ ન્યૂ બોર્ન આપીએ. ઓકે, અને શરૂઆત કરીએ કે તમારા ચાઇલ્ડહુડથી કેવું રહ્યું ચાઇલ્ડહુડ? આઈ ગેસ આપણે આજે પહેલી વાર આમ અનફિલ્ટર્ડ ખુશી ખોલવાના છે આજે. કોઈને ખબર જ નથી. ચાઇલ્ડહુડમાં એટલે આમ કોઈ સ્પેસિફિક પાસું હોય તો તમે કહી શકો, બાકી તો ચાઇલ્ડહુડ. હા, એટલે ચલો હું પૂછું તમને એકદમ શરૂઆતથી કહું કે તમે બોર્ન એન્ડ બ્રોટ અપ ક્યાં થયા, કેવું હતું, કેવું રહ્યું, અને શું સપનાઓ હતા ચાઇલ્ડહુડમાં, શું કરતા હતા, શું ગમતું હતું આમ? ઓકે, બોર્ન એન્ડ બ્રોટ અપ અમદાવાદમાં જ. અને સપનાઓ જેવું તો આમ સમજણા થયા પછી મે બી, બાકી તો આમ એ વખતે તો એવું કોઈ વિચાર જ ના હોય કે શું કરવું જીવનમાં. બાળપણમાં તો ના જ હોય, પણ છતાં એવું હતું કે પહેલા બીજા ધોરણમાં કે ત્રીજા ચોથા ધોરણમાં ટીચર પૂછે સ્કૂલમાં કે તમારે શું બનવું છે, તો મોટા ભાગના બાળકો ક્લાસના એવું બોલતા હોય કે ડોક્ટર ને એન્જિનિયર ને ટીચર બનવું છે. આ મને કિસ્સો યાદ છે, ખબર નહીં કેમ યાદ છે, પણ એ વખતે મારા મગજમાં એવું હતું કે મારે ફેશન ડિઝાઇનર બનવું છે. કેમ બનવું છે ભગવાન જાણે. એ ટર્મ ક્યાંથી મગજમાં આવ્યો હશે ખબર નથી, પણ એવું હતું. પછી કઈ એ બાબતે તો મેં ભણ્યું નથી અને કઈ એવું વિચારી નથી, બટ સ્ટીલ આવું કંઈક હતું. સપનાઓ તો ક્યાંય અલગ હતા, પણ આવી એક ઈચ્છા. બાકી જીવન કઈ બાજુ આગળ જવાનું તેનો તો કોઈ આઈડિયા. સપનાઓ શું હતા? ચલો, કઈ જ નતા એવા સપનાઓ સ્પેસિફિક. એવું કેવું એકદમ ડાયરેક્શન લેસ સ્ટાઇલ હતા કે જે થાય તે એવું જ હતું? એવું કઈ વિચાર્યું જ ન હોય. બાળપણમાં તો શું જોઈએ હવે. બાળપણ એટલે આપણે એકદમ જ બાળપણની વાત તો એટલે કે 2-3 વર્ષના પણ નહીં, 9-10 વર્ષના, 11 વર્ષના, 12 વર્ષના વાત કરું. જેમ ત્રીજા ચોથા ધોરણની મેં વાત કરી, 8-9 વર્ષની વાત થઈ. એની પછી એઝ સચ સપનાઓને ભવિષ્યમાં શું કરવું છે ને એવું બધું તો ક્યારેય મેં નથી વિચાર્યું. હજી પણ મને કોઈ પૂછે કે તમારો ગોલ શું, તો મારે 2 મિનિટ વિચારવું પડે કે એવું નથી. મારે ખાલી આમ આઈ જસ્ટ વોન્ટ ટુ ફ્લો. જેમ જઈ રહ્યું છે મારે કામ કરતા રહેવું છે, દેટ્સ ઇટ. ગોલ વિચાર્યા પણ હશે, પણ એ પહેલાંય નહોતા વિચાર્યા, અત્યારે પણ નથી વિચાર્યા, એવું છે. સો એ વખતે બેઝિકલી હું સિંગિંગમાં હતી સ્કૂલ ટાઈમથી. ગાતા હતા એટલે ડાન્સમાં હતી નહીં, અને સિંગિંગની કોમ્પિટિશન્સ એન્ડ ઓલ. બાકી તો એવું કંઈ ખાસ સ્કૂલ વખતે તો શું હોય, બહાર જવાનું કંઈ હોય નહીં એવું. સ્કૂલની નાની મોટી કોમ્પિટિશન્સ હોય, એમાં ભાગ ભજવવાનો. દેટ્સ ઇટ. ક્યાં વાત હે. આટલું તો સરળ નહીં રહ્યું હોય મને એવું લાગે છે. કંઈ જ નહોતું, પણ જીવન જ એ વખતે સરળ નહોતા. અત્યારના બાળકો જેવા નથી એવું છે. અત્યારનું બહુ જ બધા ક્લાસીસ ને એ બધું, પણ એ વખતના મારા ચાઇલ્ડહુડ વખતમાં અને મારા 8મા 9મા 10મા ધોરણ સુધીમાં એવી કોઈ સિચ્યુએશન અમારા ઘરમાંય નહોતી કે મલ્ટિપલ એક્સ્ટ્રા ક્લાસીસ કરાવવાના આવે. કારણ કે મારી સ્કૂલમાં જ ઘણું બધું થતું હતું, એટલે મારે તો એમાં બીજામાં ક્યાંય એક્સ્ટ્રા કરવાની કંઈ જરૂર નથી પડતી. એટલે જેટલું એક વ્યક્તિને ઘડવામાં ભાગરૂપ બને એટલું શાળા પૂરતું આપતી હતી, એટલે પછી એમાં આગળ જવાની કઈ જરૂર હતી એવું છે. તમે જ્યારે આમ બોલો ને ત્યારે મને એવું થાય કે બસ બોલતા જ રહો, કારણ કે ખુશી મેમનો તમે અવાજ જોશો ને, ક્યારેક વોઇસ નોટ મોકલે ને ત્યારે તમે સાંભળજો તો એકદમ અલગ હોય. આ કેવી રીતે? આ નાનપણથી જ આવો અવાજ છે? ના, એની પાછળ સ્ટોરી છે. ચલો. નાનપણથી જ મેં કીધું એમ કે હું સિંગિંગમાં વધારે હતી, એટલે એ વખતે મારો અવાજ સરસ, નાની છોકરીનો જેમ મીઠો અવાજ હોય. મને એકચ્યુઅલી યાદ નથી એ અવાજ મારો કે પાતળો અવાજ કેવો હતો મારો, કારણ કે ફ્રોમ 7th સ્ટાન્ડર્ડ 7મા ધોરણથી મારી સ્વરપેટી ઉપર મસા થયા, નોડ્યુલ્સ કહેવાય એને, જેને કારણે અવાજ જાડો થઈ જાય, બેસી જાય. અને એ ઘણો વખત રહ્યો, જેને કારણે અતિ કર્કશ લાગે અવાજ, કોઈ પણને સાંભળવો ગમે નહીં. અને પછી ગાવાનું તો તદ્દન છૂટી ગયું. એ વખતે ડાન્સ પણ નહોતો 7મા 8મા ધોરણમાં, એટલે ગાવાનું છૂટી ગયું તો ઓકે. એવી કઈ આમ હરખ શોખ નહોતો, ઠીક છે ગાવાનું છૂટી ગયું, ફાઇન. અત્યારે અવાજ ઉપર ફોકસ કરી કે શું થયું એક્ઝેક્ટલી. ઓપરેશન હતું શક્ય, પણ ઓપરેશન પછી એવી કોઈ ગેરંટી નથી કે ભાઈ પાછા ન થાય, તો ખાલી ખોટા રૂપિયા વેડફવાનો કોઈ પોઈન્ટ નહોતો એ વખતે. એ વસ્તુ ક્યોરેબલ આમ નથી, હજી પણ નથી. મારામાં છે જે વસ્તુ હયાત છે અત્યારે પ્રોબ્લેમ, પણ સ્પીચ થેરેપીને કારણે એ અવાજ ડેવલપ થાય.
ધીરે ધીરે જે કર્કશ હતો એ ધીમે ધીમે ઓન ટ્રેક આવવાનું ડોક્ટર શરૂ કરાવે. એટલે એ કરતા કરતા મારા ખ્યાલથી વર્ષ થયું હશે. વર્ષ પછી ધીરે ધીરે અવાજ નોર્મલ થયો. સખત કફ થયો હોય ને અવાજ બેસી ગયો ત્યારે કેવો હોય એનાથી નોર્મલ થયો. પછી ધીરે ધીરે બેઝ વાળો અવાજ ઘડાવાનો શરૂ થયો. એ પ્રોબ્લેમને કારણે જન્મેલો અવાજ છે. પણ જ્યારે એ અવાજ એવો હતો એ વખતે મલ્ટિપલ પ્રોબ્લેમ્સ ફેસ કર્યા હોય કે ભાઈ ન બોલ ને તો સારું છે, તું ના ગઈશ સારું છે. અત્યારે જ્યારે આમ નોર્મલ થઈ ગયો છે અવાજ અને એ જ પ્રોબ્લેમમાંથી જન્મેલો આ અવાજ છે એના આટલા લોકો જ્યારે વખાણ કરે ને ત્યારે એવું થાય કે ઓકે, ઘણી બધી વખત એવું થાય કે જે કંઈ થાય એ સારા માટે થાય, ભલે ને પ્રોબ્લેમ પણ કેમ ના હોય. કરેક્ટ. ઓકે, વોટ ઇઝ સ્પીચ થેરાપી? તમે કીધું એટલે મને થોડું જાણવાનો ઇન્ટરેસ્ટ આવ્યો. મેં વિચારતા હશે હું ડાન્સર છું ભાઈ, તું પોડકાસ્ટ લે, બીજું બધું પૂછપૂછ કરે છે. સ્પીચ થેરાપીમાં એવું ઘણી બધી ગળાની એક્સરસાઇઝીસ હતી કે જેમ દરેક સિંગર્સ પણ મોટા ભાગે કદાચ કરતા હોય. આમાં લાંબુ સસ્ટેન કરવાનું હોય, બોલવાનું હોય, આ બોલવાનું હોય, જેથી અવાજ જે કર્કશ આવતો હોય અથવા તો ખરખરાટી વાળો આવતો હોય ને એ ધીમે 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 સ્મૂથ થતો જાય. એના અલગ અલગ, હવે એટલું તો મને યાદ ના હોય, 7મા ધોરણનો તો હવે, પણ જો મને મારો જૂનો અવાજ યાદ નથી તો એની પ્રોસેસ તો યાદ જ નથી કેવો હતો, કેવો સંભળાય છે, એવું કંઈ જ નહીં. પણ યાદ નથી, સહેજ પણ નહીં. એકદમ યુનિક ગેસ્ટ આજે મળ્યા છે. એટલે એવું જ છે. પણ હવે કેમ કે આ અવાજ કદાચ વધારે હાવી થઈ ગયો છે એની ઉપર, અને મને પણ પર્સનલી આ અવાજ વધારે ગમે છે, બેઝ વાળો અવાજ. એટલે પછી ઠીક છે, હવે ચાલે છે અને બધા વખાણ કરે છે તો સારું પણ લાગે છે. ઓકે, હવે આપણે આવીએ ધીરે ધીરે ડાન્સ વાળા ટોપિક પર. ઓકે, ડાન્સ તમને કઈ રીતે હીલ કરે છે? હીલ કરે છે કઈ રીતે જેવું તો નહીં, પણ આમ યુઝ્યુઅલી મને એવું ગમે પર્સનલ લાઈફમાં કે કંઈક પ્રોબ્લેમમાં હું મુકાઈ હોઉં અથવા તો મગજ અકળાયેલું હોય તો હું પહેલા ડાન્સ ચૂઝ ના કરું. પહેલા મારા મતે કોઈ પણ એક મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટ મારા માટે વધારે મહત્વનું રાખે. એ વાગે થોડો ટાઈમ હું શાંત થવું છું. એની પછી કંઈક મારે જો મને અંદરથી ઈચ્છા થાય ને તો એ દરમિયાન પ્રોબ્લેમ દરમિયાન હું ડાન્સ કરવાનું ના પસંદ કરું. પ્રોબ્લેમ દરમિયાન આઈ જસ્ટ સિટ, લિસન ટુ માય ફેવરિટ ટ્રેક ઇન્સ્ટ્રુમેન્ટલ, અને પછી જે કંઈક કોરિયોગ્રાફી મારે કરવાની હોય ને તો એ કોરિયોગ્રાફીનું જે સોંગ હોય એ મારા જે તે મૂડ ઉપર ડિપેન્ડન્ટ બહુ જ હોય. અને એ જ્યારે થાય વિધિન 1 or 2 days મારા ખ્યાલથી એ જે કોરિયોગ્રાફી પછી નીકળે ને એ સખત દિલથી નીકળી હોય, કારણ કે એ સોંગ જ એ પ્રોબ્લેમમાંથી જન્મેલું હોય. પણ હીલ સૌથી પહેલા મને મ્યુઝિક કરે અને પછી એ ડાન્સ તરફ મને લઈ જાય. ઇન્સ્ટ્રુમેન્ટલ મ્યુઝિક સાંભળવું બહુ ગમે છે આવા ટાઈમે. મને દરેક પ્રકારના મ્યુઝિક ગમે એઝ અ ડાન્સર, ઓફ કોર્સ. મ્યુઝિક વગર જીવન પણ ગમે, રેપ ને બધા જ ગમે. સમય ઉપર આધારિત છે, ક્યારેક ક્યારેક ગમે. બાકી નોર્મલી ઇન્ડિયન ક્લાસિકલ એ બધું વધારે, કે એ શાંત કરે તમને બેઝિકલી, એટલા માટે એ વધારે સાંભળું. ડાન્સ ફોર્મમાં પણ એટલા જ માટે સેમી ક્લાસિકલમાં હું વધારે ઇન્વોલ્વ હોઉં છું, કારણ કે એમાં ઇમોશન્સ ને મૂડ ને એ બધું તરત કેપ્ચર થઈ શકે ને બહાર લાવી શકાય. એટલા માટે. મૂડી ગર્લ છો તમે કે મૂડ પર ડિપેન્ડ, જો વાત કરવી હોય તો કરીશ, એ રીતના ગર્લ છો કે આજે ડાન્સ કરવો હોય તો જ કરીશ? ઓફકોર્સ, પોતાની મરજીના માલિક. એવું છે ને? એટલે આમ તો દરેક છોકરી અને દરેક છોકરી નહીં, દરેક વ્યક્તિ મૂડી હોય છે. છોકરીઓ આમ એમાં બિચારી વધારે ઉપર છે કે મૂડ સ્વિંગ્સ એમને જ વધારે ઉપર મૂડી. હા, એ લોકો જ હોય, પણ એવું નથી. બધા વ્યક્તિઓના મૂડ્સ હોય જ છે. અને એટલે પોતાની મરજીનું કરવું કોને ના ગમે? એટલે પછી એમાં તો કોઈનું વિચારવાનું નહીં. એ લોકોને મૂડ લાગે કે ભાઈ આ તો આવું કરે છે, ઓકે, મને ગમે છે ને એટલે હું કરું છું. મને નહીં ગમે તો હું નહીં કરું. તો આજે કેવું મૂડ છે? નોર્મલ. એવું આજે મૂડ જેવું છે નહીં, હમણાં મૂડ જેવું રખાય નહીં 3-4 મહિના, કેમ કે મૂડ પ્રમાણે ચાલી શકાય એમ છે નહીં. જવાબદારી વધારે ઉપર છે, એટલા માટે મૂડને સેટ બાજુમાં મૂકી દેવાનું છે. ઓકે, ડન. આપણે થોડીક હમણાં ચાઇલ્ડહુડની વાત કરીને એના પરથી મને એક પ્રશ્ન આવ્યો કે આ ડાન્સની જર્નીની શરૂઆત કઈ રીતે થઈ? તમે પહેલા તો એ કહો કે તમે એકદમ ભણેશ્વરી છોકરા હતા? એકદમ નહીં, ના ટોપર જેવું નહીં, પણ સખત નીચે નહીં, આમ વચ્ચે કે ભણી લેવાનું ને સરસ પાસ થવાનું. સાવ 35% પાસ થયા, સરસ પાસ થવાનું, 70-80% આવે. તો પછી તમે ટોપર છો, અમારા જેવા તો બે નીકળી જાય. હા, પણ મારથી ઉપર હતા લોકો, એટલે પછી આને તો ટોપર કહેવાય જ નહીં.
એટલે ચાલે. મેં ટોપર બનવું ક્યારે સપનું હતું નહીં, મેં જેમ કીધું એમ, કેમ કે તો આઈ થિંક ડાન્સ ક્લાસ ના ખુલતે. હા એવું જ છે. એટલે ભણવામાં ખાસ રસ હતો નહીં, બટ સ્કૂલ ટાઈમે ભણવું તો પડે. એટલે એમાં જેમ પહેલા તમે પૂછ્યું એમ કે સપના હતા જ નહીં, એટલે ત્યારે કરવા માટે હતું શું તો કે ભણો, પતી ગયું એટલે ભણવાનું છે. અને પછી કોલેજ જેમ જેમ આવતી ગઈ અને એમ ભણવામાંથી રસ ઉતરતો ધીરે ધીરે ગયો. સો પહેલા જેમ મેં વાત કરી એમ કે સિંગિંગ હતું મારું, અવાજને કારણે સિંગિંગ છૂટી ગયું. એ જ્યારે છૂટ્યું પછી ફરી પકડાણું જ નહીં સ્કૂલ ટાઈમમાં એટલીસ્ટ. એ શોખ અકબંધ હતો પણ એને ગાવાની હિંમત નથી થતી. કેમ? કારણ કે ઓલરેડી એક વખત બહુ પ્રોબ્લેમમાંથી પસાર થઈ ચૂક્યા, તો હમણાં એમાં જવાની જરૂર નથી. કેમ અચાનક ડાન્સ ઊભો થયો ભગવાન જાણે. બહુ જ પહેલા એક 3જા 4થા ધોરણની વાત કરું છું કે એમાં એક એન્યુઅલ ફંક્શન સ્કૂલ્સમાં થતા હોય, એમાં એક મારા મેમ છે, એમણે કીધું કે તારે ડાન્સ કરવાનો છે. કીધું ઓકે. મને ત્યારે કોઈ ખબર નથી કે હું ડાન્સ કરી શકું છું ક્વેશ્ચન માર્ક, કારણ કે હું તો ગાતી હતી એટલે મને પણ નથી ખબર કે હું ડાન્સ કરી શકું છું. એ વખતે ખબર પડી, એક્સપ્લોર થયું કે હા ભાઈ આપણે ડાન્સ કરી શકીએ. પછી ડાન્સ મુકાઈ ગયો. 10મા 11મામાં ફરી સ્કૂલમાં જ ડાન્સ ખુલ્યો, કંઈક અગેન એન્યુઅલ ફંક્શનમાં કંઈક ડાન્સ કરવાનો હતો અને મેં કર્યો. પછી કોલેજ શરૂ થઈ. એ 10મા 11મામાં કર્યા પછી મારા ખ્યાલથી ડાન્સ પ્રત્યે મને વધારે અટેચમેન્ટ થયું, પણ એને પ્રોફેશનમાં બદલી નાખવું એ તો મને નથી ખબર ક્યાંથી ઇન્સ્પાયર થઈ છું કે નહીં, મને કોઈ આઈડિયા જ નથી. એટલે પછી તો કોલેજ શરૂ થઈ, કોલેજની એક્ટિવિટીઝ, કોલેજમાં સખત ફેલ થતાં થતાં ભણવાનું આવતું હતું. એટલે પછી એવું થયું કે આપણને ડાન્સમાં રસ અત્યારે છે અને આમ એક ખબર નહીં એક એમ ડ્રોપ આવી જાય ને કે હા હવે આ કરી નાખવું જોઈએ, એક સંકેત. એટલે 2018માં ગ્રેજ્યુએટ થઈ અને 2018 એપ્રિલમાં ગ્રેજ્યુએટ થઈ અને જૂન જુલાઈમાં મેં સ્ટુડિયો ઓપન કર્યો. એટલે એવું હતું, આમ બધું બહુ સડન જાતે જાતે ફ્લોમાં થતું હોય. એટલે ક્યારેક એવું થાય કે સખત વસ્તુ આમ માગો અને મળે નહીં, એ જેમ લખાયું હોય ને હા, અને એ પછી આગળ આગળ તમારી મહેનત અને એની ઉપર ડિપેન્ડન્ટ હોય ને બધું તમને મળતું રહે. સો એવું આ થયું એવું મને લાગે છે. આની ઉપર આપણે વાત કરીએ પણ એની પહેલા હું થોડુંક એવું પૂછવા માંગુ છું કે તમે પેલા ટાઈપના થોડાક આમ ચાઇલ્ડ હતા કે આમ આપણે નહીં આમ લેક્ચર ચાલતો હોય અને એકદમ સડન બોલાવા આવે કે ખુશી આવી જાય ડાન્સ કરવા, ડાન્સ આપણે આજે પ્રેક્ટિસ છે તો પેલી ખુશ થઈ જાય કે છોડો યાર ભણવાનું, આજે ડાન્સ કરીશું, એ ટાઈપના હતા? કારણ કે અમે પણ બધાએ કર્યું છે. ભણવામાં તો રસ હોય જ નહીં, યા રાઈટ, તો નીકળી જ જવાનું હોય. પણ ડાન્સ માટે નહોતા બોલાવતા મને, ગાવા માટે બોલાવતા. ઓકે ડન. પછી તો ગાવાનું છૂટી ગયું ને તમે જે કીધું એ પછી તો એક જ વર્ષ ડાન્સ કર્યું સ્કૂલમાં, એટલે એમાં તો કોઈ બોલાવે નહીં આવી રીતે બંક મારતા હોય. ઓકે. જ્યારે મેં છે ને આ જોયું છે તમારા વિડીયોઝમાં, ઓકે, કે જ્યારે પણ તમે ડાન્સ કરો ને ત્યારે તમારો અવાજ એકદમ ખુલી જાય. આ સત્ય વાત છે, ખુલી જાય એટલે એકદમ તમે એનર્જેટિક આવી જાઓ, એકદમ જોયફુલ થઈ જાઓ. એટલે ડાન્સ શીખવાડતી હોઉં ત્યારે ઓફકોર્સ, કારણ કે એઝ અ ટીચર તમારામાં જે એનર્જી તમે લઈને ક્લાસમાં એન્ટર થાવ ને એ જ એનર્જી સ્ટુડન્ટ્સમાં પાસ ઓન થાય. તમે જો ઢીલા ઢીલા ધીમું ધીમું બોલતા હો તો સ્ટુડન્ટ્સ પૂરતી એનર્જી સાથે આવ્યું હોય ને તો બિચારું લો ફીલ કરવા માંડે કે ભાઈ અમને સમય એવું તો બોલો, કાં તો તમે પ્રોબ્લેમમાં છો તેમાં અમારો વાંક નથી. અને હું ઓલવેઝ એવું માનું કે ક્લાસમાં જે કોઈ સ્ટુડન્ટ્સ આવે છે તમારી પાસે, હવે મારી જિંદગીમાં 55 પ્રોબ્લેમ્સ ચાલતા હોય, હું જો એ પ્રોબ્લેમ્સને મગજમાં ભરીને જ્યારે ક્લાસમાં એન્ટર થઈશ તો હું એ લોકોને 100% નહીં પ્રોવાઈડ કરી શકું. દે આર પેઇંગ અસ, દે આર કમિંગ ફોર ધેર જોય, અને આપણી જવાબદારીમાં આવે છે કે આપણે એ લોકોને પૂરતી ખુશી આપીએ, પૂરતો આનંદ આપીએ. આપણો મૂડ ખરાબ છે કાં તો આપણા જીવનમાં પ્રોબ્લેમ છે, એ લોકોનો વાંક નથી. શા માટે એ લોકો સફર કરે એમાં? સો જે કંઈ હોય અંદર તો હોય જ, મગજમાં મલ્ટિપલ વસ્તુઓ ચાલતી હોય, પણ જ્યારે ક્લાસ સામે આવીએ ત્યારે પૂર્ણપણે કામ માટે બંધાઈ જવાનું એ નક્કી. ઓકે, ફેવરેટ ડાન્સ સ્ટેપ તમારો કયો છે? ચલો પહેલા થોડુંક એ જાણીએ. સ્ટેપ જેવું તેવું કઈ નહીં, ડાન્સ ફોર્મ સેમી ક્લાસિકલ અને ગરબા બેઝિકલી વધારે. કોઈ એવો સ્પેસિફિક સ્ટેપ નથી? ફેવરેટ તો બહુ બધું છે, કેમ કે આમ જેમ જેમ કરતા જઈએ જ્યારે પણ એટલે કેવું હોય આપણે એવું હોય ને કે આમ કાચ સામે ઉભા રહ્યા હોય ત્યારે દર વખતે એવું જ કરે. છોકરાઓ નોર્મલી આ વાળું જ કરતા હોય, એવું કંઈક તમારું પણ હશે? હા, કઈ પણ આમ એકબીજાને જોઈએ એટલે તરત આવી રીતે ચાલુ થઈ જાય એવું કઈ કશું જ નહીં. જે કંઈ વાગે એની ઉપર આમ કંઈક સૂજે તો એ વસ્તુ અલગ છે, બાકી આમ એક પર્ટિક્યુલર કોઈક વસ્તુ કરવાનું કે એવું ના થાય.
ઓકે તો ફ્લો ગમે તે ફેવરેટ મોમેન્ટ્સ કહી દો ચલો, કે અત્યાર સુધી બહુ બધા તમે ક્લાયન્ટ્સ ના ડાન્સ લીધા હશે, સ્ટેજ પર કર્યા હશે, કઈ એકદમ મસ્ત ફેવરેટ મોમેન્ટ થઈ હતી? એટલે ઘટના મોમેન્ટની વાત કરો છો કે ડાન્સની મૂવમેન્ટની વાત કરો છો? ના ઘટના થઈ હતી ક્યાં યાદ રહી ગઈ હતી, અહીંયા આવું થયું હતું ને ત્યારે? કયા સેગમેન્ટમાં? વેડિંગ વાળામાં તમારે? ગમે તે તમે કહો, તમારું ફેવરેટ કયું છે એકદમ, કે જ્યારે પણ યાદ કરું ત્યારે આ તો એકદમ ટોપ પર પ્રાયોરિટીમાં હોય છે, એવી રીતે કંઈક કહો. એ શોઝ ફેવરેટ એકદમ તમારી ફેવરેટ અને મેમોરેબલ જો કહીએ તો ઓફકોર્સ આદિત્ય ગઢવી લાઈવ ઇન કોન્સર્ટ જ્યારે અમે લોકોએ કર્યું, દેટ વોઝ ધ મોસ્ટ મેમોરેબલ પાર્ટ ઓફ આર લાઈવ્સ. એવું છે કે જ્યારે સ્ટેજ ઉપર આટલા સરસ આર્ટિસ્ટ સાથે આટલી બધી કોરિયોગ્રાફીઝ કરવાનો મોકો મળે અને પરફોર્મ કરવાનો ચાન્સ મળે, એનાથી ઉત્તમ કંઈ હોય નહીં. સો એ મેમોરેબલ, આખી ટીમની જર્ની મેમોરેબલ. અને બાકી તો અમારી નવરાત્રિમાં વૃંદાવનની જે આખી સફર હોય છે 3 મહિનાની, એ સૌથી મેમોરેબલ. એ 7 વર્ષ ગણીએ ને તો એ 7 વર્ષ મારી માટે બહુ જ સ્પેશિયલ, બહુ જ મેમોરેબલ. અને એમાં ઘટનાઓ અલગ અલગ, નેગેટિવ ઘટનાઓ પણ એટલી જ થતી હોય, પોઝિટિવ પણ એટલી જ થતી હોય. સો એવરી ડે ઇઝ અ રોલર કોસ્ટર. અત્યારે હોય એ જૂનથી અમારું શરૂ થાય તો જૂનથી લઈને વેડિંગ કોરિયોગ્રાફીઝ ના પતે ત્યાં સુધી દરરોજ કંઈક આઈ થિંક અત્યાર સુધી જેટલી પણ લાઈફ મેં સાંભળી છે ને, ઇટ્સ અ ઇઝ અ રોલર કોસ્ટર. મને તો એવું લાગે છે ઘણું બધું આમ ઉપર નીચે ઉપર કોઈનું કશું હોતું નથી. એને કઈ રીતે લો છો એ મેટર કરે. કવિરાજની તમે વાત કરી ને તો હવે બધાને થોડો રસ પડ્યો હશે કે હા રાઈટ, તો એમને કેવી રીતે મળવાનું થયું, કઈ રીતે એ લોકો તમને તમારી સુધી કનેક્ટ થયા, અને પછી તમારી પ્રેક્ટિસ કેટલી લાગી એની પાછળ? 2022માં કોન્સર્ટ શરૂ થયા. પહેલો આદિત્ય ગઢવી લાઈવ ઇન કોન્સર્ટ શ્રેયસ ફાઉન્ડેશનમાં, શ્રેયસ જે સ્કૂલ છે એના એમ્ફી થિયેટરમાં હતો. એ વખતે હું પહેલેથી જ, એટલે જ્યારથી મેં સ્ટુડિયો શરૂ કર્યો ત્યારથી જે કોઈ સોંગ્સ ગમતા હોય એની નાની નાની કોરિયોગ્રાફીઝ મૂકતી, જેમ અત્યારે પણ બધા મૂકે છે રીલ્સના ફોર્મેટ. ઓકે. સો એ પણ મૂકવાનું ચાલુ જ હતું. ત્યારે રીલ્સ હતી નહીં, ત્યારે નોર્મલ પોસ્ટ તરીકે મૂકાતી હતી. અને ત્યારે એવા કોઈ પ્રસાધનોય નહોતા કે ભાઈ કેમેરામાં શૂટ કરો, પ્રોપર લાઇટિંગ કરો, એવી તો ટપીએ નથી પડતી. પણ કરવું એટલે કરવું એમ, ગમે છે એટલે ગમે તેમ શૂટ કરીને મૂકી તો દેવાનું. કદાચ એ જ વસ્તુ ફળી હશે. અને એ વખતે એમના તરફથી સામેથી અપ્રોચ આવ્યો હતો કે તમે જે પહેલા અમે લોકો મળ્યા હતા એક વખત, પણ બીજી કોઈ ઇવેન્ટ માટે, મારે કંઈક ઇન્વિટેશન આપવાનું હતું એની માટે, બાકી કોઈ એવા ખાસ કોન્ટેક્ટ હતા નહીં. પણ કામ ક્યાંક ક્યાંક દેખાતું હોય, આપણને લાગે કે ભાઈ ખાલી પોસ્ટ જ કરીએ છીએ, કોણ જોવે છે કે 200 વ્યૂઝ આવ્યા, 300 વ્યૂઝ આવ્યા, પણ 200 ને 300માં કોણ 200 ને કોણ 300 છે ને એ બહુ મેટર કરે છે. અને જે આપણે જોતા નહોતા, કેમ કે આપણે તો મચ્છી પડ્યા હતા કામ કરવા માટે કે ભાઈ સોંગ આવ્યું મૂકો, સોંગ આવ્યું મૂકો, એવું હતું. સો એ વખતે આવ્યા પછી એમણે કીધું કે એક પર્ટિક્યુલર અમારો 2 જણનો એક વિડીયો હતો, એમણે ફોન ઉપર કહ્યું કે આવું કંઈક ડાન્સ ફોર્મ મારે જોઈએ છે ફોર માય કોન્સર્ટ, તો તમે કરશો? તો ઓફકોર્સ, એટલે એમાં ના પાડવાની આવે નહીં. એટલે પછી હા પાડી. પછી નક્કી થયું કે કેટલા સોંગ્સ કરવાના, કેટલા નહીં કરવાના, એ બધું ફાઇનલ થયું. એ લિસ્ટ થઈ ગયા પછી અમે લોકોએ પહેલા કોન્સર્ટનું તો ટ્રેજેડી જ એવી છે કે 7 દિવસની અંદર 9 પરફોર્મન્સીસની કોરિયોગ્રાફી અમે લોકોએ પાર પાડી હતી. કારણ કે બધું જ ફટાફટ જતું હતું. પ્લસ એમાં અમારી ટીમની તો મહેનત ખરી જ, એમાં એ પોતે પણ આવે એટલું જ ઇન્વોલ્વમેન્ટ હોય. એમને કશું જો સ્પેસિફિક જોઈતું હોય તો એ અમને ઇનપુટ આપે. કોસ્ટ્યુમથી માંડીને બધી જ વસ્તુઓ પૂરેપૂરી આખી ટીમ સાથે કોર્ડિનેટેડ હતી. ખાલી 1 વીકમાં. હા, એટલે દેટ વોઝ મોસ્ટ ચેલેન્જિંગ પાર્ટ ફોર અસ, ફોર મી એન્ડ ફોર ધ હોલ ટીમ એકચ્યુઅલી. પણ અમે લોકોએ બહુ સરસ રીતે એ વખતે પાર પાડ્યું હતું. અને પછી ઘણા બધા મલ્ટિપલ શોએ આમ અલગ અલગ વસ્તુઓ ઇમ્પ્રૂવ થતી જાય કે લાગે, કેમ કે એક વખત પરફોર્મ થઈ ગયું પછી વિડીયોઝ જોઈએ ને તો થાય કે યાર મજા નથી આવતી, આ કંઈક આપણે બદલવું જોઈએ. કારણ કે પરફોર્મ કરવા ખાતર નતા કરતા, સેજ પણ કરવું તો દિલથી કરવું, બાકી નહીં કરવાનું. સો બસ એવા ઇમ્પ્રુવમેન્ટ થતા રહે. એટલે એને દરેક શોઝની પહેલા અઠવાડિયા જેવી રિહર્સલ્સ થતી હોય કે શેમાં શું ઇમ્પ્રૂવ કરી શકાય, શું નવું લાવી શકાય, તો એ આપણે લોકો ટ્રાય કરીએ. બાકી પછી ઓકે, આજે જે પણ મેમ આપણને જોવા આવ્યા હશે ને, આઈ થિંક મોસ્ટ ઓફલી ગર્લ્સ આવ્યા હશે, રાઈટ? અને જેને ડાન્સ કરવો હશે એવા આવ્યા હશે અને તમને એઝ અ ઇન્સ્પિરેશન જોતા હશે. તો
તો એમને એ કહો કે જ્યારે તમે સ્ટેજ પર ગયા હતા, કવિરાજની જ આપણે વાત કન્ટિન્યુ કરીએ છીએ કે જ્યારે સ્ટેજ પર ગયા હતા ત્યારે કઈ ફિયર હતો અને કઈ રીતે ઓવરકમ કરવો આપણે while we are performing? સ્ટેજ ઉપર જતા સ્ટેજ ફિયર મને હંમેશાથી હોય, નોટ ઓનલી સ્ટેજ. ક્યારેક આમ 100 લોકોનો ક્લાસ લેવાનો હોય ને મારે તોય મને હોય. બટરફ્લાઈઝ કરોડોની સંખ્યામાં પેટમાં હોય. અને મને કીધું છે કોઈકે કે જ્યાં સુધી એ ફિલિંગ જીવંત છે ને ત્યાં સુધી તમે પરફોર્મ બહુ સરસ કરશો. કેમ કે જ્યારે એ એક્સાઇટમેન્ટ અને નર્વસનેસ મરી પરવા ને એ વખતે મગજમાં થઈ જશે, એવું નથી થતું હતું. એ જ્યાં સુધી રહે ને ત્યાં સુધી તમે એટલા અટેન્ટિવ હો એ મોમેન્ટ માટે, એ ક્લાસ માટે, એ પરફોર્મન્સ માટે કે તમે તમારું 200% આપવા તૈયાર છો. કે જે છે મારી પાસે 5 મિનિટ છે, પણ એ 5 મિનિટ પહેલાની જે 15 મિનિટ છે ત્યારે જે આમ ગળમથલ તોફાનો શરીરમાં ચાલતા હોય એને ઓવરકમ ખાલી ને ખાલી 30 સેકન્ડમાં થઈ જાય. એક ઊંડો શ્વાસ લેવાનો, ઊંડો શ્વાસ છોડવાનો, મગજમાં વિચારવાનું કે સ્ટેજ ઉપર આપણે છીએ, લોકો આપણને જોવા આવ્યા છીએ, અત્યારે આપણે રાજા છીએ, આપણે જે કરશું એ લોકો જોશે અને સારું આપવું એ આપણી નીતિમાં અને સ્વભાવમાં છે. સો જસ્ટ બી કોન્ફિડન્ટ, જસ્ટ બી યુ. જાઓ સ્ટેજ ઉપર અને જે આટલા દિવસોની, આટલા મહિનાઓની મહેનત છે ને બસ. બટ હાઉ ટુ બિલ્ડ ધેટ કોન્ફિડન્સ, આપણે એની જ તો વાત કરીએ છીએ. એ ધીરે ધીરે કઈ રીતે થાય છે? પોતાની જાત ઉપર કોન્ફિડન્ટ થવું પડે સૌથી પહેલા, તમે જે કરો છો એમાં. અને એની પ્રેક્ટિસ વધારે ને વધારે ડાન્સની પ્રેક્ટિસથી થાય સૌથી પહેલા. તમે 5 વખત પરફોર્મન્સની પ્રેક્ટિસ કરીને જશો ને તો તમે એટલા કોન્ફિડન્ટ નહીં. 50 થી 100 વખત કર્યું હશે ને તો હા ખબર છે કે મારે અહીંયાથી અહીંયા જવાનું છે, આમ કરવાનું છે, તેમ કરવાનું છે, તમે કોન્ફિડન્ટ છો. તો સૌથી પહેલા તો તમારા ડાન્સ ઉપર કોન્ફિડન્સ લઈ લો. એ થઈ જશે એટલે એક પાસું તો પૂરું. પછી રહ્યું પબ્લિકને ફેસ કરવાનું પાછું. તો એની માટે આ વિચારસરણી સતત પોઝિટિવ માઇન્ડસેટ રાખવો પડે અંદર. એ અહીંયાની વાત છે, બીજું કંઈ જ નથી હોતું. એવરીથિંગ મગજથી સ્ટ્રોંગ થવું એ તમારી ઉપર છે. તમે જો ગભરાયા કરો કે આવું થશે તો, આવું થશે તો, તમે જો નેગેટિવ વિચારશો તો તમારી જોડે નેગેટિવ થશે. તમે જો પોઝિટિવ વિચારશો કે હા થઈ જશે તો યુનિવર્સ પણ સાંભળે છે આપણને. તથાસ્તુ. એ આપણે જેટલું પોઝિટિવ આપણે રહીશું એટલું યુનિવર્સ આપણને સપોર્ટ કરશે. સો સતત બોલ્યા કરવાનું કે હા થશે થશે. એટલે બાકી મેં આગળના જે 4 વાક્ય આપ્યા એ હંમેશા હું બોલું છું. શ્વાસ લેવાનો, છોડવાનો અને આટલું બોલવાનું. એ આપણે આપણું 100% આપવા આવે છે. સો જસ્ટ ગો ફોર ઇટ. ઓકે, એક અહીંયા સિનેરિયો ક્રિએટ કરીએ. ઓકે, હું ડાન્સ શીખવા આવ્યો છું તમારી પાસે. હું છે ને આમ 0 છું, બરાબર, એકદમ કે કંઈ જ નથી આવડતું, ડાન્સ પણ નથી ખબર શું હોય, કેટલા ફોર્મ્સ હોય, કેટલા આર્ટ્સ હોય. ઓકે, કઈ રીતે તમે શીખવાડશો? તમારું અહીંયા આપણે સિનેરિયો ક્રિએટ કરીએ છીએ કે સૌથી પહેલા હું તમારા આગળ ડાન્સ સ્ટુડિયોમાં આવું તો પહેલો ડાન્સ અને પહેલું સોંગ તમે કયું વગાડીને મને કહેશો કે આના ઉપર આપણે કરીએ? ઓકે, પહેલા તો હું તમને પૂછું કે પહેલા ક્યારેય ડાન્સ કર્યો છે? નથી કર્યો. નથી કર્યો. ગરબા આવડે છે? ગરબા આવડે છે. યુનિવર્સલ રૂલ છે, જેને ગરબા આવડે મોટા ભાગે 99.99% એને ડાન્સ શીખવામાં વાર ના લાગે. જો ગરબા સાચે આવડતા હોય તો એને શીખવામાં વાર ના લાગે. ડાન્સ ના આવડે એવું બને, ડેફિનેટલી ગમે. ગરબાની લચક અને ડાન્સની લચકમાં બહુ જ ફેર છે. બટ આટલું થાય કે ગરબા આવડે છે, ફાઇન. તમને કયા ડાન્સ ફોર્મમાં ઇન્ટરેસ્ટ છે? સૌથી પહેલા કે ફ્રી સ્ટાઇલ કે જે નોર્મલ ભાષામાં વેસ્ટર્ન ડાન્સ જે આપણે લોકો કહીએ છીએ એમાં રસ છે, કે સેમી ક્લાસિકલમાં છે, મેલ ઓર ફિમેલ કોઈ પણ હોય તો કહેશો કે ફ્રી સ્ટાઇલ ફોર એક્ઝામ્પલ. પણ એ પણ નથી ખબર પડતી તો અચ્છા ચલો નથી ખબર પડતી તો ફ્રી સ્ટાઇલ જ લઈશું, કારણ કે ખબર પડવી જોઈએ કે તમને કે તમને એટલીસ્ટ બીટ્સની સમજ છે. સૌથી પહેલો ક્વેશ્ચન, કેમ કે ગરબા આવડતા હોય ને તો બહુ બધા લોકોને બીટ્સ નથી ખબર પડતી હોતી. ઓકે, એવું થાય. એટલે પહેલા એ બીટ્સ પકડાય, ડાન્સની અમુક 2-5 મુવમેન્ટ્સ જે બેઝિક હોય એ શીખવાની શરૂ થાય તો એ ખબર પડે કે કઈ સ્પીડમાં તમે શીખી રહ્યા છો, કેટલી સ્પીડ લાગશે, કેટલી મહેનત લાગશે તમને શીખતા. અને પછી ખબર પડે અને આફ્ટર અ મંથ ધારો કે ફ્રી સ્ટાઇલ કર્યું પછી એવું લાગે કે આ તો નથી મેળ પડતો આનામાં, અથવા તો સેમી ક્લાસિકલમાં બહુ બધી વખત એવું થયું છે. અમુક મોટા ભાગે એમાં છોકરીઓ યુઝ્યુઅલી આવતી હોય છે તો એ લોકોમાં મમ્મી પપ્પાઓ મોકલે કે આને ક્લાસિકલ કરવું છે, બાળકને તો રસ હોય જ નહીં. સો એ બિચારું મથે, એના શરીરમાં જ ના હોય. એટલે એ વસ્તુ ઓળખી અને પછી ડાન્સ ફોર્મ ચેન્જ કરવું પડે કે ભાઈ હવે આને એક વખત આ ટ્રાય કરાવીએ,
તો એને એ ટ્રાય કરાવવાનું આવે. અને સોંગ કયું લઈએ એ હવે જો પર્સનલ ટ્યુશન જેવું હોય તો તમને જે ગમતું હોય પહેલી પ્રાયોરિટી એને જ અપાય. અને બાકી જે ટ્રેન્ડિંગ ચાલતું હોય કરી નાખો. એ કરી નાખવાનું. મજા આવી જોઈએ આફ્ટર ઓલ. કેમ કે જે વ્યક્તિને નથી આવડતું ને એને આવડે છે એ સ્ટેજ સુધી પહોંચાડવું એ સૌથી મેઇન મોટી હોય છે અને ઇમ્પોર્ટન્ટ છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. કરેક્ટ. એટલે આમ ગમે તેવું અઘરું, હવે કોઈ મને કહે કે તોબા શીખવું છે અને એને સેજ પણ ડાન્સ નથી આવડતું, હા, હવે એને પેલું કરાવવાનું એટલે તો એને કઈ રીતે કરાવવું એ આપણા હાથમાં હોવું જોઈએ. એને એ સમજાવવું પણ પડે, એ સમજાવવાની પણ ભાષા હોય કે આપણે હજી બેઝિક લેવલ ઉપર છીએ. એમાં જે ફૂટવર્ક છે ને બધું આપણાથી અત્યારે ના થાય, આપણે કંઈક એવું જ કરીશું અને બધાને ગમે ને બધાને જોવું ગમે અને તને કરતા આવડે ને તને કરવાની મજા આવે. આપણે કંઈક એવું શીખીએ ને પછી તું એ કર, પછી એ જયારે કરે ત્યારે પછી એમ કે હા મેં તો તોબા શીખ્યું, સિમ્પલ વે માં શીખ્યું, બટ વોટ્સ રોંગ, કંઈ જ નહીં, શીખ્યું દેટ મેટર્સ. કરેક્ટ. ઓકે, તો તમને એવી કઈ ડાન્સ ફોર્મ છે કે થોડું ડિફિકલ્ટ પડે છે તમને હજી એ કરવામાં? આ મને હિપહોપ ને કન્ટેમ્પરરી ને એ બધું સહેજ પ્રોબ્લેમ થાય, કેમ કે હું એમાં છું નહીં ખાસ, એટલે એને મેં ક્યારેય એક્સપ્લોર પણ એટલું ખાસ કર્યું નથી. એટલે પછી એ આવડી જાય ઓફકોર્સ, પણ એ જેમ શાર્પનેસ ને બધા પર્ટિક્યુલર એ ડાન્સર્સ ની હોય ને એવી આવતા થોડીક તો ઓફકોર્સ વાર લાગે. યા, તો ક્યારેક પણ આમ શોમાં જવાનું તમે વિચાર્યું છે કે હું આવી રીતે આ શો કરીશ? એટલે રિયાલિટી શો? યા, ડીઆઈડી, સુપરમોમ, વોટએવર. મને એનું તો ક્યારે વળગણ છે જ નહીં, એક્સાઇટમેન્ટ પણ નથી એનું, કે આમ હવે એવું શું એમ એવું થઈ જાય, ખબર નહીં હવે એવું શું, પણ બહુ મોટો સ્ટેજ છે ને. આઈ નો, પણ એવું પર્સનલ ચોઇસ છે કે મને આમ એવું રિયાલિટી શો જેવું આમ મને એવું ઇન્ટરેસ્ટ નથી ને એવું કઈ લાલચ નથી, એવું છે. હું છે ને એવું માનું છું કે જે પણ મ્યુઝિક અને ડાન્સ આ બે આર્ટ ફોર્મ સાથે જોડાયેલા હોય ને એમને હીલિંગ પાવર બહુ જલ્દી હોય, એ લાઈક આમ ખોવાઈ જતા હોય એક એમની દુનિયામાં હોય, રાઈટ? તો વાય એવરીવન શુડ ડાન્સ એટ વન્સ ઇન અ ડે? કેમ કરવું જોઈએ આમ એક વાર ખાલી, થોડી વાર? તમે શું આમ સજેસ્ટ કરશો? 24 કલાકમાંથી આપણે ગણતરી માંડીએ ને તો 6 કલાક સુવાના કાઢીએ, 8 કલાક કાઢીએ. અત્યારે કોણ સુવે છે 8 કલાક? કોઈ સૂતું નહીં હોય, પણ બધાય 1.5 2 ચલો 8 24 માંથી 8 જાય એટલે કેટલા રહે કલાક? 20 21 22 23 24 18 કલાક. મેક્સ તમારું પાવરફુલ છે, મારો નથી એટલે બાકી તો વાર જ ના લાગે. હવે 18 કલાકમાંથી 8 કે 9 કલાક તો ઓફિસમાં જતા રહે છે, રાઈટ? રહે છે બીજા 10 કલાક. હા, 9 10 1-2 કલાક જમવામાં જતા રહે છે, બીજી 1-2 કલાક જે છે એ મગજમારીઓમાં જતી રહે છે. દિવસનો 1 કલાક એવો હોય છે ડાન્સમાં જ્યારે લોકો આવે છે ત્યારે કે અહીંયા નથી અમને કોઈ જજ કરતું, નથી બીજા કોઈ વિચાર આવતા, કેમ કે જેવું મ્યુઝિક શરૂ થાય, જેવું પોતાની ગમતી મૂવમેન્ટ અથવા તો પોતાની ગમતી એક્ટિવિટી શરૂ થાય, દિવસ આખાનો થાક ક્યાંક ઓગાળીને આવી જાય છે લોકો, ભૂલી જાય છે એ વસ્તુ કે બહાર દુનિયામાં શું ચાલે છે, મારી જોડે શું ચાલે છે. કલાક પોતાની સાથે રહે છે એટલા માટે જલ્દી લોસ્ટ હોય છે, એક અલગ દુનિયામાં ખોવાય છે. અને વધારે હેલ્ધી એટલા માટે છે કે દિવસમાં એટલીસ્ટ 1 કલાક તો પ્રોબ્લેમ વગરનો અથવા તો કોઈ વિચારો વગરનો કાઢો કોઈ, કે જેથી, કેમ કે જેવા અહીંયાથી બહાર નીકળે અથવા તો જેવો ફોન હાથમાં પકડે ને એટલે ચાલુ થઈ જાય, મેસેજ ચાલુ થઈ જાય, આ પહોંચું છું, અહીંયા મારે પહોંચવાનું છે, આ કરવાનું, તે કરવાનું છે. એના કરતાં ઇટ્સ બેટર કે ડાન્સ કરો છો, વેઇટ લોસ થાય છે સૌથી પહેલા, મજા આવે છે, ફન સાથે વેઇટ લોસ કોણ કરાવે? સૌથી પહેલા અઘરું ડાયટ ને બધું કરો, એના કરતાં એટલીસ્ટ ડાન્સ કરવાથી ઘણો બધો ફરક યુઝ્યુઅલી પડતો હોય છે. નવા ફ્રેન્ડ્સ મને આજે ખબર પડી. હા, ઓકે. નવા સંબંધો બને, 2-4 નવા મોઢા જુઓ તમે, રોજ મોનોટોનસ તમારા ઓફિસના લોકો જુઓ, તમારા ઘરના લોકો જુઓ, તમારા પડોશીઓના જુઓ, એના કરતાં નવો એક ગ્રુપ બને, નવા લોકો મળે, નવી વાતો થાય. એ ડાન્સ ક્લાસમાં પણ ઘણી બધી વાતોની બધી યુઝ્યુઅલી અલગ અલગ ખુલતી હોય તો એ બહુ જ રિચાર્જિંગ હોય છે. ડાન્સના ક્લાસીસ યુઝ્યુઅલી હોય સાંજે, એક તો એટલે સાંજે રિચાર્જ થઈ જાય લોકો, એટલે આમ એ ખોટું સવાર હોવા જોઈએ તો સવાર દિવસ પછી સુઈ જાય એટલે, પણ આ બેસ્ટ એટલા માટે છે કે આખા દિવસનું મૂકો બારીની, આપણે અહીંયા આવી અને આમ એક નવી શરૂઆત, નવી સાંજની શરૂઆત કરી, ફ્રેશ સ્ટાર્ટ, એવું. રાઈટ. હું જ્યારે અહીંયા આવ્યો ને ત્યારે આમ થોડી વાઇબ મને આવવા માંડી કે તમે જે વાઇબ આટલા વર્ષોથી જે નાખી છે ને થોડી આવવા માંડી. તો લાઈક આ બ્યુટીફુલ સ્ટુડિયો અને પીસફુલ સ્ટુડિયો, તો શાંતિ બહુ લાગે છે અહીંયા, રાઈટ? તો એને આમ કઈ રીતે તમે ક્રિએટ કર્યો છે, કેટલા દિલથી બનાવ્યો છે, એની થોડીક સ્ટોરી કહો. આમ સપનું હતું ડાન્સ સ્ટુડિયો ખોલવાનું? નહોતું?
થઈ ગયું કહું તો છું સપનાની તો વાત જ ના યાર કરો. આવો કેવો માણસ હોય કે એકદમ ગો વિથ ધ ફ્લો ચાલે, આવું તો બને જ નહીં. ખબર નહીં કેવી રીતે ક્યારે શું થયું ને એ જ મને યાદ જ નથી. ઓકે ચલો ચલો અત્યારે છે એવું રાખીએ. ચલો વૃંદાવન નામ છે, બ્યુટીફુલ નામ છે, તો આઈ થિંક તમે કૃષ્ણ પ્રેમી છો હે ને? ઓકે કૃષ્ણની વાત કરીએ આપણે. વોટ ઇઝ કૃષ્ણ ફોર યુ? બીકોઝ હું બહુ મોટો કૃષ્ણ પ્રેમી છું. એટલે હવે કૃષ્ણ એક ફિલિંગ છે, એક આખી વાર્તા છે, અને બસ એક કલરફુલ એલિમેન્ટ છે જેનો વિચાર આવે ને તો સ્માઇલ આપી જાય. ધેટ્સ ઇટ. બીજું કઈ અંદર ખાસ અત્યારે ડીપમાં. અને આ જે સ્ટુડિયોની તમે વાત કરી ને, સ્ટુડિયોની વાઇબમાં સ્ટુડિયો કરવું એ થઈ ગયા પછી તો ઓફકોર્સ એને એક્સપાન્ડ કરવાનું ને બધું સપનું હોય, પણ અહીંયા યોગ થાય છે. યોગ જ્યાં થતા હોય ત્યાં સતત ઓમકારનું ચેન્ટિંગ થતું હોય, અને આટલું પીસફુલ અને કામ એક્ટિવિટી જ્યાં થાય ત્યાં એ એનર્જી તરત જ જનરેટ થવાની. તો તમે યોગ પણ કરો છો? હા, મારી મમ્મી કરાવે છે. ઓકે. અને હું નાનપણથી આ એટમોસ્ફિયરમાં રહી હોઉં એટલે ડાન્સથી ખાલી આ એનર્જી શક્ય નથી અત્યારે. એટલે ઓકે ઓકે હોય પણ એ બહુ વખત પછી થાય. આ જ્યારથી યોગ શરૂ થયા હતા, આ સ્ટુડિયોને 7 વર્ષ થયા, એટલે ત્યારથી જ્યાં પણ ક્યાંય પણ તમે ઓમકારનું ચેન્ટિંગ સાંભળો અથવા તો કરો, એ વિધિન 5 મિનિટ્સ તમે પોઝિટિવિટી તમારામાં અનુભવો. તો આટલા વર્ષોથી આટલા રોજ આટલું થતું હોય તો એ કેવી ગજબ એનર્જી થઈ ગઈ હોય. એટલે દરેક વ્યક્તિ આઈ એમ સો ગ્રેટફુલ, અને મને બહુ જ ગમે કે કોઈ પણ અજાણી વ્યક્તિ અહીંયા આવે ને, અને આટલા બધા લોકો સાથે કામ કર્યું છે, બધા જ લોકો અહીંયા આવીને રિહર્સલ કરે છે. આપણા ઇન્ડસ્ટ્રીના પણ ઘણા બધા લોકો, નોર્મલ ફ્રેન્ડ્સ, નોર્મલ લોકો, અહીંયા બહુ શાંતિ લાગે છે, અહીંયા બહુ પોઝિટિવ વાઇબ છે. એ જ્યારે કોઈ વસ્તુ કોઈ કહે ને આ વાત કે ને ત્યારે એમ ગમે કે હા, કેટલા વખતથી જે વસ્તુ ક્રિએટેડ છે ને તે હજી અકબંધ છે, મારે એને જવા નથી દેવી. આ પોઝિટિવ વાઇબ, અને પોઝિટિવ વાઇબ રહે નથી કે પોઝિટિવ માઇન્ડસેટ અગેન, કે આ જાળવી રાખવું છે. અહીંયા કોઈ નેગેટિવ ઘટના ન થતી હોય, નેગેટિવ વાતો કોઈ એવી ન થતી હોય, તો એ અંદર ને અંદર ડબલ થતી જાય. તો એનર્જીસ ને બધામાં તમે બહુ માનો છો? હા. સ્પિરિચ્યુઅલ છો તમે આમ જીવનમાં? આઈ થિંક બહુ તો જ છો નહીં પણ ઘણા છે. આઈ થિંક બહુ જ છો, તો જ તમે એકદમ ગો. કારણ કે જો આજકાલની જિંદગીમાં મારા જેવાને લાઈક આટલી આવી રીતે હવે પોડકાસ્ટ કરતા હોય, કોન્ટેન્ટ ક્રિએશનમાં હોય, એને ગો વિથ ધ ફ્લો ચાલુ એ પોસિબલ જ નથી કે મળશે કે ચલો હવે કરીએ, આપણે કરતા રહીએ. અમારે તો કેટલું એડવાન્સમાં ચાલવું પડે. તો મને કંઈક સલાહ આપી હોય તો કેવી રીતે હું ગો વિથ ધ ફ્લોમાં રહું? એવું સલાહ આપનારી હું તો કોઈ નથી. પણ તમે કેવી રીતે રહો છો? હું છું જ. હું તો બિલીવનેસ નહીં આમ કરી શકતો કે આજકાલની જિંદગીમાં કોઈ એકદમ ગો વિથ ધ ફ્લો કે થશે, કાલનું કાલે જેવું જ હશે. સાવ એવું ઢીલું પણ નથી છોડતી, પણ જે જોઈએ એ જોઈએ. પણ બાકી ગો વિથ ધ ફ્લો પહેલેથી સ્વભાવ ઇનબિલ્ટ આવો છે, એટલે એમાં મેં કંઈ એક્સ્ટ્રા નથી નાખ્યું. કૃષ્ણની આપણે આઈ થિંક વાત કરતા હોય તો એના લીધે ક્યાંક ને ક્યાંક આ આવતું હશે. એટલે ઈશ્વર હંમેશા સાથે હશે, અને મારા દરેક સ્ટેપ ઉપર મને ઘણો સપોર્ટ મળ્યો છે. મારા ખ્યાલથી એટલા જ માટે ગો વિથ ધ ફ્લો ની હિંમત અને એ આમ કોન્સ્ટન્ટ રહી શકે. બાકી તો આઈ ડોન્ટ થિંક સો કે બધાથી શક્ય બને. મારાથી પણ ક્યારેક નથી રહેતું, કારણ કે થાય બધા પ્રોબ્લેમ્સ આવે, પણ એમ બેઝિક થોટ પ્રોસેસ એ હોય ને એટલે પાછા બેક ટુ બેઝિક આવી જાય કે ભાઈ થશે. ઓકે ચલો, એક બહુ છે ને આમ ડીપ ક્વેશ્ચન પૂછ્યો, ઓકે, અને શાંતિથી તમને ગમશે આઈ થિંક. ઓકે, વોટ ઇઝ લવ ફોર યુ? પ્રેમ શું છે? કમ્ફર્ટ. બસ. એટલે પ્રેમની પરિભાષાઓ બહુ બધી છે. પ્રેમ કોની સાથે છે ને, જેમ કે બાળક સાથેનો પ્રેમ, મારી આર્ટ સાથેનો પ્રેમ, મારી જાત સાથેનો પ્રેમ, મારી મા સાથેનો પ્રેમ, મારા પ્રેમી સાથેનો પ્રેમ, બધા જ પ્રેમના અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે, પણ એક દોરી તો પ્રેમ જ છે મેઇન. એટલે એક કમ્ફર્ટ, એક હૂંફ, જ્યાં તમે હો, સામેવાળું જેવું છે એવું તમારું છે, એક કોન્ફિડન્સ, અને તમે જેવા છો એવા સામેવાળા વ્યક્તિના છો. વ્યક્તિ તરીકે જો લઈએ છીએ તોની વાત કરું છું હજી. તો એ પ્રેમ, જેની જોડે સમય વિતાવવો ગમે, એ પ્રેમ હોઈ શકે. બહુ જ સીધી સરળ ભાષામાં કહું છું.
અને આર્ટ સાથેનો પ્રેમ હોય તો તમે જેને ડેડિકેટેડ હો, પૂરેપૂરો સમય, પૂરી મહેનત તમે એ કળા પાછળ જો નાખતા હો તો ઓફકોર્સ યુ લવ ટુ ડુ ઇટ, એટલા માટે તમે કરી શકો છો. બાકી ભૌતિક વસ્તુઓ સાથેનો પ્રેમ હોય એને પણ પ્રેમ તો કહેવાય જ, એટલે બધું એવું છે. એને પાછું અટ્રેક્શન નું નામ ના દઈ દેવાય. મને ગમે છે તો ગમે છે, મને પ્રેમ છે. ઓકે, એ બધું બહુ જ આમ પ્રેમ કઈ આમ એક સીધી લાઈન જેવું શબ્દ નથી એવું મને બટ લાગે. આમ યુઝ્યુઅલી લોકો આવી રીતે વાત કરે કે આ અટ્રેક્શન તો બરાબર છે, પણ વોટ ઇઝ લવ, આમ એની ડેફિનેશન શું છે? આમ એમ તમે આમ કમ્ફર્ટ કહી દીધું, પછી બીજું કોમા કરીને બીજું હા, એટલે કહું તો છું કમ્ફર્ટ, હૂંફ તમને મળી છે પહેલેથી? ઓફકોર્સ પેરેન્ટ્સ થી મળી છે? ખૂબ. કેવું રિલેશનશિપ છે અત્યારે પેરેન્ટ્સ સાથે તમારું? બહુ જ સરસ, એટલે વેરી સપોર્ટિવ વખતોથી. એટલે મને ક્યાંય એવું ના આવે કે મમ્મી વળશે. ઓકે, હવે પહેલા તો બહુ જ એવું હતું, ઓકે, પણ હવે એવું ના આવે, કારણ કે અગેન એક કમ્ફર્ટ આવી ગઈ. જેમ જેમ ઉંમર વધતી જાય એમ કમ્યુનિકેશન સ્ટ્રોંગ થતા જાય, અને ઘરનું એટમોસ્ફિયર, એ લોકોનું આપણા પ્રત્યેનું વર્તન, એટલે એ એક હૂંફ ક્રિએટ કરે. ઓફકોર્સ મામા અને બાળકમાં તો હૂંફની વાત કરાય જ નહીં. જન્મ્યું ન હોય ત્યારથી હૂંફમાં હોય, એટલે એ હોય નહીં. કમ્ફર્ટ, એ વ્યક્તિએ પણ આપણે જેવા છીએ એવા સ્વીકાર્યા છે, આપણે પણ એ લોકો જેવા છે એવા સ્વીકાર્યા છે. સો દેટ ઇઝ લવ. સિમ્પલ. ઓકે, બધી વાતો અત્યારે તમે શેર કરો છો મમ્મી પપ્પા જોડે? ઓલમોસ્ટ. એટલે આમ એવું કઈ ખાસ છુપાવવા જેવું છે. એ પહેલેથી જ લાઈક સપોર્ટિવ હતા, કારણ કે આપણે ઇન્ડિયન પેરેન્ટ્સમાં જોયું છે કે આપણે એવું કહીએ કે મારે ડાન્સ કરવો છે, કે ડાન્સ સ્ટુડિયો ઓપન કરવો છે, કે ડાન્સમાં કરિયર બનાવવું છે બેઝિકલી, તો ઇન્ડિયન પેરેન્ટ્સને એક વખત તો આમ ક્વેશ્ચન આવે કે આમાં આમ શું થશે, હાલા બોલ તું ચાલ આજે. કેવી રીતે મનાવ્યા? એટલે ના, મનાવા જેવું તો, મનાવા જેવી ઘટના તો નથી થઈ, એટલી મોટી નથી થઈ. પણ મેં ગ્રેજ્યુએશન પછી પોસ્ટ ગ્રેજ્યુએશન નહોતું કર્યું. ગ્રેજ્યુએશન પછી મેં ભણવાનું ક્વિટ કર્યું, કારણ કે સ્ટુડિયો ઓપન કરવો હતો. એટલે મારું આખી આમ આ સ્ટોરી તમે પૂછો ને એમાં બિચારા લોકો અટવાઈ જશે. બધું આમથી આમ છે. લોકો એમ થશે કે ભાઈ વિચાર્યું તું તો કેમ એવું કહો છો કે સપનું નતું, પણ એવું નથી. ખબર મને એ આવતું ગયું ને એવું બધું થતું ગયું. એટલે ગ્રેજ્યુએશન પછી ભણવાનું છોડવું, એ ઘરે કહેવું, એ મોટો ટાસ્ક હતો. એ ભણવાનું છોડવું છે. હવે પહેલો એક જ ક્વેશ્ચન આવે, છોકરો કોણ આપશે? બરાબર, કે ભણશો નહીં તો છોકરો ક્યાંથી મળશે? ત્યારથી એવું માઇન્ડસેટ હતું કે છોકરો જયારે મળવાનો હશે, લગ્નની ઉંમર થશે ત્યારે થશે. હા, મતલબ છોકરીઓને પણ આવું હોય કે છોકરો કોણ આપશે, નહીતર આપણે મોટા ભાગે તો એવું આપણે જોયું છે કે છોકરી કોણ આપશે. બધાને બધું જ હોય, એ ઘર ઉપર ડિપેન્ડન્ટ છે. એટલે બસ એવું થયું કે ડિગ્રી હોવી જોઈએ, એટલે ગ્રેજ્યુએટ થઈ, ડિગ્રી મળી ગઈ. પછી જેમાં કરવું છે, એટલે પછી મમ્મી, મારી બેન છે, એટલે બધા અમારા ઘરમાં એમ આર્ટનું કલ્ચર ખરું, પણ કોઈ પ્રોફેશન નહોતું બનાવ્યું. એટલે એ થોડો ટ્રિકી પાર્ટ હતો કે આવું કરાય, એમાં બધા અચકાય. એટલે પણ મારે કરવું હતું તો એ લોકોએ મને ના નથી પાડી. એટલે ઘરમાં હું નાનું બાળક છું, એટલે પછી કરવું તું તો મને હા પાડી. પછી હા, એટલે એવું કરવા દીધું. અને પછી વિધિન અ યર એ લોકોને દેખાવાનું શરૂ થયું કે મેં જે માગ્યું હતું એને હું ધીરે ધીરે સાર્થક કરી રહી છું. સો એ લોકોનો એક કોન્ફિડન્સ આવી જાય કે હા, ખોટા રસ્તે નથી, સાચા રસ્તે છે. સો ના, પણ આટલું સરળ નહીં. તમે કીધું કે કહેવું, ઘરે કહેવું એ પણ એક મોટો ટાસ્ક હતો. એ કઈ રીતે કીધું? આમ કેટલી હિંમત આવી? અને કોણે કહી દીધું? એમ મેં જ કીધું, કહી દીધું એમ કે મારે નથી ભણવું આગળ, મારે આવું કંઈક કરવું છે. હા, પછી પહેલો રિએક્શન શું આવ્યો હશે? આમ યાદ છે કઈ? એટલે પાછું પાછું યાદ છે. એટલે મારી મોટી બેન છે, એટલે એ વ્યવસ્થિત ભણે, હોશિયારમાં ગણાય એમ. એટલે ઘરમાં આવું એક બાળક હોય ને એટલે તમે તો પ્રોબ્લેમમાં મુકાવ જ. એટલે એણે જ ના પાડી કે આવું બધું હોય જ નહીં, ભણવાનું કરો, ભણવા સાથે જે કરવું એ કરો, એટલે આવું બધું આવે. પણ મમ્મી પોતે એને કમ્પ્લીટલી આર્ટમાં જવાનું વર્ષોથી ઈચ્છા હતી. પછી જેમ જેમ લગ્ન થાય ને એ બધી વસ્તુઓને એ બધાને કારણે ક્યારે કમ્પ્લીટલી જઈ નથી શકી. એટલે જયારે મારામાં આ વસ્તુ સાંભળી ને ત્યારે શી વોઝ ધ ઓનલી વન કે જે પહેલેથી સપોર્ટમાં હતી કે ભાઈ એને જે કરવું છે ને, સૌથી પહેલા જે કરવું છે કરવા દો. પણ મારી બેન હતી ને કે જે ઘરમાં બધાને ઉકસાવે કે ના, એને ભણવાનું છોડવાય નહીં, જોશે એને ખબર છે. એટલે પણ પછી આફ્ટર ઓલ
એ પણ એનું પણ એવું એટલું બધું મહિનાઓ અને 2 મહિનાઓ નથી ચર્ચાઓ ચાલી, બટ દેટ્સ ઓકે. ફાઇનલ કોલ એ વખતે મમ્મી પપ્પાનો હતો કે શું કરવા દેવું. તો એણે કીધું તો પછી ઓકે. એટલે વસ્તુ એ પણ સમજી કે ભાઈ ફેલ થતા થતા ભણવું એના કરતા ભણવાનું બાજુ કરી શકે. રાઈટ, ઓકે. આપણે કૃષ્ણ પર ટોપિક હતા, મને અત્યારે યાદ આવ્યું, થોડું ડિસ્ટ્રેક્ટ થઈ ગયા છે. તમારી લાઈફ એક તો એવી છે ને કે મારે બધું જ આજે જાણી લેવું છે. કેવસ બોલો. ઓકે, તમે ક્યારે પણ વૃંદાવન ગયા છો? ના. જવું છે? બહુ જ જવું છે. ઈચ્છા છે, પણ ખૂબ જ ઈચ્છા છે. બોલાવશે ત્યારે જવાશે. શું ગમે છે આમ કૃષ્ણ વિશે, વૃંદાવન વિશે જ્યારે પણ યાદ કરો ત્યારે? પ્રેમાનંદ મહારાજને જોવાની ઈચ્છા ખરી? એટલે હું છે ને એમને બહુ મેં એમના પ્રવચનો કેવું કે મેં સાંભળ્યા નથી, પણ આમ નાની નાની રીલ્સ ને એવું કંઈક આવતું હોય ને તે મેં સાંભળ્યું હોય. બાકી લોકો જે એમને સાંભળે છે ને એ લોકોના રિવ્યુઝ હું સાંભળતી હોઉં આજુબાજુના મિત્ર વર્તુળમાં કે મજા આવે છે, સાંભળવાની મજા આવે છે. મને ક્યારેય એ ઈચ્છા નથી થઈ કે સાંભળું હું એમને. પણ વૃંદાવન બાબતે અને કૃષ્ણ બાબતે સૌથી પહેલા ગમે એ વાંસળી, ફ્લૂટ. ઓકે, ઇન્સ્ટ્રુમેન્ટલ. પાછું કનેક્ટ થઈ ગયું. હા, એ સૌથી વધારે મને સીધું જ ત્યાં કનેક્ટ કરે. એવું કંઈ પણ નહીં, પણ ક્યાંક વાંસળી વાગે ને એટલે મને સીધું એક જ તત્વ દેખાય, કૃષ્ણ. ધેટ્સ ઇટ. બીજું કંઈ જ ના દેખાય. એટલે એ એક બહુ જ સ્ટ્રોંગ કનેક્ટર છે. બાકી તેમ તો ઘણું બધું. હવે વૃંદાવન ગયા નથી, વૃંદાવન બનાવીએ છીએ અમારે ત્યાં, એટલે આમ જઈએ તો ઘણું બધું આમ ખુલે. બીજો પોડકાસ્ટ હું જઈને આવું પછી લેજો તો આપણે ખાલી ડન વૃંદાવન વિથ ખાલી એક્સપિરિયન્સ પૂછીશું એમાં. તો એમાં તો બહુ જ નવું કંઈક નીકળશે. મને બહુ જ ઈચ્છા છે ત્યાં જઈને બધું જ. એટલું બધું લોકો પાસે એટલું સાંભળ્યું છે. એમાં પ્રેમાનંદજી મહારાજ વાળી પણ વાત આવી ગઈ કે ત્યાં જઈને મને શાંતિ, એનો ઓરા અને આમ લોકોમાં એની વાતો, એની આજુબાજુના લોકોનો એ જે સ્પ્રેડ થયો ને કે એનર્જી, એ બધી એનર્જી મને ફીલ કરવી છે કે એવું તો શું છે ત્યાં કે લોકોને એની બાજુ ખેંચી. અને એ કેવું છે જઈને જ ખબર પડે. એ પછી આપણે ગમે તેટલે અહીંયા વાતો કરી નાખીએ એ મજા ના આવે. એક વખત જઈને એક્સપિરિયન્સ કરીને જ ખબર પડે. ખેંચાઈ જવા માટે અને ખોવાવા માટે કૃષ્ણ એક નામ જ અઢી અક્ષરનું કાફી છે. એવું છે કે બોલાય ને એટલે જેને જો એ ક્યાંક ને ક્યાંક કૃષ્ણ પ્રેમી, કૃષ્ણ ભક્ત કે કૃષ્ણને વાંચતા હશે ને તે તરત જ જેવું કૃષ્ણ એટલે આમ ઓળઘોળ થઈ જ જાય. ખબર નહીં એ વ્યક્તિમાં શું હતું, કેવું એને શું કરી નાખ્યું છે. આમ મેજિક કે નામ આવતાની સાથે. ઓકે, તો તમે આમ પેલા ગર્લ છો કે આમ રાત્રે જ્યારે એકલા આપણે પડીએ અંધારામાં, ડાર્કનેસમાં આપણે જતા રહીએ ત્યારે આમ કૃષ્ણ જોડે વાતો કરો છો અને આ કંઈક શેર કરો છો? એવું કશું જ નહીં. એવું કશું જ નથી. એવું કઈ નહીં. આમ ભગવાન જોડે ક્યારે પણ વાતો જ આમ નથી કરી કે મારે આમ નેક્સ્ટ આવું રીતે કરવું છે? આપણે ભગવાનને આમ કેવું બેસ્ટ ફ્રેન્ડ ની રીતે માનતા હોઈએ. એવું તો ક્યારેય નથી કર્યું, પણ સતત શ્રદ્ધા રાખી છે કે છે ઓકે મારી સાથે આવીને બેસે ને મારી જોડે વાતો કરે, એવું નહીં. અથવા તો મેં કંઈક એવી રીતે શેર કર્યું હોય એવું પણ નહીં. કંઈ પણ થાય છે સારું ખરાબ. સારું એટલા માટે કહું છું કે યુઝ્યુઅલી લોકો ખરાબ થાય ત્યારે હવે ભગવાન પાસે ચલો. સારું થાય છે એ પણ એની જ દેન છે. સો સારું ખરાબ કંઈ પણ થાય ત્યારે થેન્ક યુ, આભાર માની લો અને એ શ્રદ્ધા અકબંધ રાખો તો એ આપણી સાથે ને સાથે જ છે. તો પછી વાત કરવાની જરૂર એને બધી ખબર જ છે. હા, એ પણ છે. લોનલી ગર્લ છો તમે? આમ મેં આવું કેમ પૂછ્યું ખબર? કારણ કે આપણે કેવું હોય ગર્લ્સ ને કે બોયઝ ને આમ હ્યુમન બીંગ્સ ને કે કંઈક શેર કરવા જોઈએ કે તને ખબર છે આજે આવું થયું હતું, આજે આવું થયું હતું, તો એ કોની જોડે તમે શેર કરો છો? એવું તો ફ્રેન્ડ્સ જોડે, વોટએવર, પેરેન્ટ્સ જોડે. મારા ફ્રેન્ડ્સ ઓછા. એટલે તો હું શું પૂછું કે લોકોને અઘરું લાગે કે આમ હું બહુ એક્સ્ટ્રોવર્ટ છું, બહુ જ લોકોને મળું છું, આમ ફટ દઈને લોકો સાથે મિક્સ થઈ જાઉં છું. એવું નથી હોતું. કોઈ પણ અજાણ્યા વ્યક્તિ સાથે વાત કરવામાં મને બહુ જ એફર્ટ્સ લાગે. લોકોને લાગે કે આટલું વૃંદાવન હોય, જેટલા લોકો આવે છે બધા સાથે ડીલ કરવી, ક્લાસ લેવો ઇઝ અ ડિફરન્ટ થિંગ. લોકો સાથે ભળવું ઇઝ અ ડિફરન્ટ થિંગ. અને એ ક્લાસ લેવા વખતે હું એ 100 જણાને એક જ વ્યક્તિ તરીકે ગણતી હોઉં, ફોર એક્ઝામ્પલ. અને મારું કામ છે હું કરી નાખું. એ જ કહેવાનું હતું, એ તમારું કામ છે. પણ બાકી મને કોઈ આમ
5-7 દિવસ સુધી કોઈ અજાણ્યા ક્લાસમાં મૂકી દે હું સામેથી કોઈની સાથે વાત કરવા ના જાઉં. એટલે એ એક્સ્ટ્રોવર્ટ હું એમ છું એમ નથી, આમ ઘણી ઇન્ટ્રોવર્ટ, કારણ કે ઓછું ગમે લોકો સાથે વાતો કરવી, ફોનો ઉપર વાત કરવી નો, બિલકુલ નહીં. મેસેજ કરો, કરેક્ટ, એમાં હું 24 કલાક અવેલેબલ રહીશ, ફોન બને તો નહીં. બહુ જ ઓછા લોકો, ગણ્યા ગાંઠ્યા ફ્રેન્ડ્સ જેની જોડે વાતો શેર થતી હોય, જેની જોડે મળવાનું થતું હોય. બાકી આમ એવું નહીં કે આમ 25-30 લોકોનું ટોળું લઈને આમ એવું ફ્રેન્ડ સર્કલ હોય ગજબ, એવું નથી. કોઈ છે આમ ક્લોઝ ફ્રેન્ડ તમારા કે જેણે પહેલેથી તમારા સાથ આપ્યો છે, વોટ એવર, સ્કૂલ ટાઈમ ના હોઈ શકે કે વચ્ચે કે જર્નીમાં મળ્યા, સ્કૂલ કોલેજ, મારા સ્કૂલ અને કોલેજ બંનેના ફ્રેન્ડ્સ છે અને એ લોકોએ પહેલેથી જર્ની જોઈ છે. અગેન ખુશીઝ ડાન્સ સ્ટુડિયો જન્મ્યું ત્યારથી અત્યાર સુધીનું બધું જોયું છે, એટલે મજા આવે આમ જ્યારે પહેલેથી કોઈ સાથે હોય ને, તો એ લોકોને ખબર હોય, બધી જ ખબર હોય. બસ તો એ લોકોને થોડુંક ધ્યાનમાં રાખીને એ કહો કે આમ મિત્રતા શું છે, મિત્રતા કેટલી ઇમ્પોર્ટન્ટ હોવી જોઈએ લાઈફમાં. બધું ઘણું બધું ઇમ્પોર્ટન્સ રાખે છે. જેવી રીતે મેં કીધું કે દિવસનો 1 કલાક તમે ડાન્સમાં આપો અને તમે પોતાની જાત સાથે રહી શકો, એ જાત સાથે રહેવામાં એવું થાય છે કે પ્રોબ્લેમ્સ આપણે ભૂલી જઈએ છીએ અને ડિસ્ટ્રેક્ટ થઈને મજામાં જતા રહીએ છીએ, એટલે આપણને પેલું યાદ જ નથી આવતું. મિત્રતા એની માટે કે જે કંઈ થયું છે ને ઠાલવી દો, એ પ્રોબ્લેમ્સને પણ ચર્ચા કરો, એમાંથી એ સોલ્યુશન આવે. છોકરાઓને એમાં મને બહુ જ સોર્ટેડ લાગ્યો કે ચાલ ચા પીવડાવો એમ કહીને ગામ આખાના ડિસિઝન્સ લેવાઈ જાય, પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય 15 મિનિટમાં. જે વ્યક્તિ 24 કલાકથી બિચારું અકળાયેલું છે એને 5 મિનિટમાં સોલ્વ કરવું હોય ને તો એ લોકોનું કામ. એટલે મને આમ યુઝ્યુઅલી ફ્રેન્ડશિપમાં બોયઝ વાળું મને આમ બહુ વધારે મજા આવે કે આ કેવું મજા છે. કેમ આવું થતું હશે? છેલ્લા 2-3 જે ફિમેલ ગેસ્ટ અમારા આયા છે ને બધા એવું જ કહે કે બોયઝ ની ફ્રેન્ડશિપ એકદમ મસ્ત હોય છે, છોકરીઓની સોર્ટેડ હોય છે, આટલી બધી નહીં, અમારી સોર્ટેડ હોય, પણ આમ ચલ ને આમ યાર એવું ના થાય અમારામાં, ખબર ક્યારે એવું ના થાય, પણ હવે થવા માંડ્યું છે જોકે, પણ છોકરીઓમાં બધું આમ લાંબી લાંબી વાતોથી થાય, તો એ પણ સરસ જ છે. બધું એક્સપ્રેસિવ વધારે હોય છોકરીઓ, છોકરાઓ પ્રમાણમાં થોડાક ઓછા એક્સપ્રેસિવ હોય, પણ છોકરાઓ ભાઈબંધોમાં ગાળો બોલીને પણ બધું એક્સપ્રેસ તો કરી દે, એટલે એ સચ હોય છે. છોકરીઓ બિચારી એમાં રડીને કરે ના, છોકરીઓ બિંદાસ બધું ખુલીને વાતો કરતી હોય છે. સો ઇન શોર્ટ, લાંબી વાતો છોકરીઓમાં, શોર્ટ એન્ડ સ્વીટ ફટ દઈને એક ચાની પ્યાલીમાં પતી જાય છોકરા. સો જ્યાં ઠલવાઈ શકો એ મિત્રતા, અગેન જ્યાં તમે રહી શકો એ પણ એક પ્રેમ જ છે મિત્રતા, પણ જ્યાં તમારે તમારી જાતને બાજુએ નથી મૂકવી પડતી. પણ આમાં છે ને હું થોડુંક એડ કરવા માંગીશ કે કૃષ્ણ ભગવાને કીધું છે, આપણે બે કૃષ્ણ પ્રેમીઓ છે એટલે આપણે એ વાત લાવીએ કે પરિવર્તન ही संसार का नियम है. તો તમે જેમ કીધું એમ કે જ્યાં તમે રહી શકો એ જ મિત્રતા અને એ જ તમારી રિયલ સેલ્ફ કહેવાય. પણ ડોન્ટ યુ થિંક સો કે આપણે આમ ગમે ત્યાં ગયા હોય કે ગમે ત્યાં આમ ઇવેન્ટ્સમાં, ફ્રેન્ડ્સમાં, સર્કલમાં બેઠા હોઈએ, પેરેન્ટ્સ જોડે બેઠા હોઈએ, ત્યારે થોડુંક આમ ચેન્જીસ લાવવો જરૂરી છે, એ કમ્ફર્ટમાં જવું જરૂરી છે. પછી એવું આમ હું અકડું અત્યારે રહું કે ના આ તો મારું જ છે ને આમ જ થશે ને આમ, તો એ પણ મજા નથી, રાઈટ? તો એવું ચેન્જીસ લાવવો જરૂરી છે, એ માનો છો? અપડેટેશન. તમે એકદમ બબલી નેચરના હો, સખત ઓવર એક્સાઇટેડ, ઓકે, તમે કોઈની મરણ સભામાં ગયા હો તો તમે એવા ના રહી શકો. ક્વિકલી તમે ત્યાંથી નીકળીને તમારી ફ્રેન્ડનો ફોન આવે છે કે ભાઈ મારી સગાઈ થઈ, તમે ચેન્જ મૂડ કરશો જ. તમે જ્યારે મમ્મી પપ્પા અને ફેમિલી મેમ્બર સાથે હશો ત્યારે સભ્યતાથી બેસશો, ફ્રેન્ડ સાથે હશો ત્યારે એક અલગ જ મૂડમાં, એક અલગ જ વાતો શેર કરવાના મૂડમાં હો. તો એ બધા જ, એ તો જાતે જ બધા એક્ટર્સ છે એમાં તો ભાઈ. રાઈટ, ઓકે. આગળ વધ્યા ને પેલા ફોન રિસીવ કરી લો તમે, વાંધો નહીં. ઓકે, ગરબાની હવે થોડીક મારે વાતો કરવી છે, ઓકે? કારણ કે મેં જોયું છે જે સરકારી તમારું બહુ જ એકદમ ઉપડ્યું છે, રાઈટ? એ રીલ કેટલા ગમે આમ ગરબા? બહુ જ ગમે ગરબા, અતિશય. એટલે એમ ગમે છે તો જ આટલી બધી એમાં એફર્ટ્સ અને નવા નવા ક્રિએશન્સ કરવાની ઈચ્છા થાય. આજના જે આટલા બધા સ્ટેપ્સ આવ્યા છે, એક તો તમે થોડુંક કોઈકને કહો જે લાવે છે કે કેમ આટલા બધા, બિચારા જેને ના આવડતા હોય, માંડ કંઈક બેઝિક 2 તાળી 3 તાળી શીખ્યા હોય, 47 ક્લેપ્સ ને હા ને તેને, એ કેવી રીતે યાર આટલું બધું ઇનોવેશન લાવવું? એ કંઈ ખોટું નથી, કારણ કે હવે ઠેર ઠેર ગરબાના ઇન્સ્ટિટ્યૂટ્સ અને ક્લાસીસ થયા છે.
બધાને પોતાની ક્રિએટિવિટી બહાર લાવવી હોય અને કેમ ના લાવવી હોય. ઇન્સ્ટાગ્રામનો જમાનો છે, પોતાના ક્રિએશન્સ જેટલા બને એટલા લોકો સુધી પહોંચાડવા એ લોકોને વધારે ગમતું હોય, એટલે નવું ઇનોવેશન્સ થતા જ રહે. એમાં ડેફિનેટલી સપડાય બેઝિક વાળું વ્યક્તિ કે યાર મને તો હજી 3 ટાઈમ ટફી નથી પડતી, ત્યાં ક્યાં તમે 30 ની વાત કરો છો. પણ 108 તાળીમાં તો ઘણું બધું થાય, એટલે 108 કાઉન્ટ્સ ને બધા સ્ટેપ્સ લાંબા થતા હોય, પણ એ બધાની ઇન્ડિવિજ્યુઅલ ચોઇસ છે એકચ્યુઅલી, કે જેને કરવું છે કરે છે, ને બધા એ લોકો બહુ જ સરસ કરતા પણ હોય છે એટલા લાંબા સ્ટેપ્સ. અમે યુઝ્યુઅલી લાંબા સ્ટેપ્સ નથી કરાવતા હોતા, કારણ કે આફ્ટર ઓલ તમે પાર્ટી પ્લોટમાં જઈને તમને યાદ રહેશે જ. અન્ટિલ એન્ડ અનલેસ તમે પેલા જે તમે જોયા છે કે ગરબાના ગ્રાઉન્ડમાં સ્પેસિફિક ગ્રુપ્સ બધા રેડી થઈને આવે, એ બધા પ્રોપરલી કરતા હોય, કેમ કે એ લોકોને એ રીતે પરફોર્મ કરવાનું જ હોય છે. હવે હું એવી રીતનું કોઈ ગ્રુપ લઈને નથી જતી, એટલે બધા છૂટા છવાયા ને જેને જ્યાં મજા આવે ત્યાં કરતા હોય. પ્લાન છે શેનો? આનો ગ્રુપ લઈને જવાનો. એ આવી રીતનું પ્રોપર આવું હેવી કપડામાં રેડી થઈને તો ક્યારે લઈ લેજો. તો અમે લોકો જ્યારે જઈએ છીએ તમે 250-300 લોકો હોય છે, અમારું આપોઆપ ગ્રુપ અમારે ફોર્મ કરવાની જરૂર નથી પડતી, અમે લોકો હોઈએ જ છીએ આવા ધણમાં, એટલે અમે વર્તાઈ જ જતા હોઈએ છીએ. એટલે આમ સ્પેસિફિક એવી આમ જગ્યાની કે એવી જરૂર નથી, જઈએ એટલે જગ્યા થઈ જ જાય એવું કરી દેવાનું. એવું છે 300 માણસનું ઇમેજિન કરું છું કે એક આમ ગ્રાઉન્ડમાં હોય એટલે આખો ઓરાત થઈ જાય, બહુ જ મજા આવે. અને હવે જેમાં સરકારીની વાત, હવે સરકારી જેવું હવે આ વર્ષે તો સરકારી અતિશય બૂમ હતું, સ્ટેપની તરીકે પણ અને મ્યુઝિકમાં પણ, એટલે સ્ટેજ ઉપરથી પણ વાગે. એટલે જ્યાં ક્યાંય પણ સરકારી આવે એટલે અમારા જેટલા લોકો હોય એ બધા એકબીજા સામે જોવે અને ફટ દઈને સરકારી શરૂ કરે. એ કોર્ડિનેશન તો બહુ ગજબ હતું. એ નવરાત્રીનો એ જે 9 દિવસ અમારા ગયા છે ને, અલગ જ. હવે રીલ તો બધાએ જોઈ હતી, એટલે આજુબાજુ વાળા પણ આવે, એ જેવું આવડે એવું કરે પણ ખરા, અડધા જોવે ખરા, અડધા એ આ તો પેલા લોકો એ પણ કરે, મજા હોય. એટલે ઇન શોર્ટ સરકારીની તો વાઇબ જ આ વખતે આમ અનમેચેબલ છે. એટલે આમ નવરાત્રીમાં બહુ મજા આવી હતી. ફેવરેટ નવરાત્રી જ છે તમારી કે દિવાળી છે? ના નવરાત્રી મતલબ મને આમ ખબર નથી પડતી, એમ આમ ખબર છે એટલે કે ગરબા રમે, આ હોય પેલું હોય, પણ મેં બહુ બધાના લોકોના મોઢાથી સાંભળ્યું છે કે નવરાત્રીના 9 દિવસ એટલે એકદમ જલસો ને જમાવટ, બધું ભૂલી જવાય. કેમ એવું લાઈક? અગેન ડાન્સમાં લીન થવાની વાત છે. તમને ગમતી મૂવમેન્ટ્સમાં તમે એ પણ છે, પણ જે ડાન્સર નથી ને, મેં તો એના મોઢાથી સાંભળ્યું છે. તો એમને રિધમ ગમતી હશે, એમને મ્યુઝિક ગમતું હશે, કાં તો એમની જોડેની બેનપણી ગમતી હોય તો નવરાત્રી ગમતી હોય. એ તો બધા અલગ અલગ નવરાત્રી ગમવાના તો ફેક્ટર્સ ને અત્યારે બધી વ્યાખ્યાઓ એટલી ગજબ બદલાઈ ગઈ છે, એટલે એ હોય શકે. પણ બેઝિકલી ગરબા મારી માટે આમ સતત એ મ્યુઝિકમાં, અગેન ગરબાની એનર્જીમાં, એ જે આખું એક સર્કલ બને ને, એનર્જીનું સર્કલ બને એ, અને એમાં ધીરે ધીરે ખોવાઈ જવાની. ઓકે, હવે થોડુંક આપણે છે ને એકચ્યુઅલ જે પ્રેમ છે એક બોય અને ગર્લનો, એના તરફ આપણે ટર્ન કરીએ પોડકાસ્ટને. ઓકે, અત્યારે કોઈ ફેમિલી કે સોસાયટીનું પ્રેશર છે કે લગ્ન કરી લે એવું કંઈક થાય છે? પ્રેશર જેવું પ્રેશર નહીં, પણ હા ઓફકોર્સ ફેમિલીની ઈચ્છા હોય જ, જેવી રીતે એજ થાય એવી રીતે એ લોકો કે, પણ થવાનું હશે ત્યારે થશે. હું તો ભૂલી ગયો. હજી તાત્કાલિક એવી કોઈ લગ્નની ઈચ્છા નથી. હજી ઘણું બધું કરવું છે, ઘણું બધું અચીવ કરવું છે. અરે એવું નહીં, એમ હજી સ્ટુડિયો માટે ઘણું કામ કરવાનું બાકી છે, ડાન્સમાં ઘણું કામ કરવાનું બાકી છે. એવું નથી કે લગ્ન પછી ના થાય, પણ આમ ખબર નહીં, હજી આમ ઇમેજિન ઓછું થાય કે હજી થોડો ટાઈમ, એની પછી સમય આવશે, સંજોગો બનશે તો લગ્ન થશે. ગો વિથ ધ ફ્લો નેચર. ઓકે, ચલો ભલે લગ્ન નથી થયા, પણ એક ગર્લ અને બોય બંનેમાં એક હોય કે વોટ ઇઝ ગ્રીન ફ્લેગ એન્ડ રેડ ફ્લેગ ફોર યુ? મને તો આ બધા વસ્તુઓમાં જ નથી મેળ ખાતો. અચ્છા, તો છોડો ગ્રીન ફ્લેગ રેડ ફ્લેગ છોડો. એક આમ શું એનામાં હોવું જોઈએ કે એ તમને ગમે, અને શું ના હોવું જોઈએ કે ના ગમે? ઇન્ડિવિડ્યુઅલ ચોઇસ ઉપર છે. હવે કોકને લાંબા વાળ ગમે, મને નથી ગમતો, તો એનામાં શું? હા, તો એ જ કહો. પણ મારો કઈ સ્વયંવર થોડી રચાવાનો તો એવું કઈ નથી. ના એવું તો નથી. હવે ચોઇસ હોય પાત્ર, છોકરી કે છોકરો કોઈ પણ, એટલે મારી ચોઇસ સ્પેસિફિક છે. હા, ડ્રીમ પ્રિન્સ આમ કોણ છે? કોઈ નહીં. એવું ડ્રીમ જેવું નહીં. અગેન કોઈ વસ્તુ માંગવાની નહીં, જાતે તમારી સુધી પહોંચે ને પહોંચે, અને ત્યારે તમને ગમી જ જશે.
તમારે એમાં વિચારવાનું નહીં આવે જેવો કે પણ ઓ, હશે, હે જેવો પણ હશે, એ ગમશે. એ વખતે સંજોગો જેવા રચાય. તમે કેટલું વિચાર્યું કે એની આંખો આવી હોવી જોઈએ, એના વાળ આવા હોવા જોઈએ, પછી જ્યારે એ વ્યક્તિ આવે ને તમે એનામાં બંધાઈ જાઓ ને એ વખતે તમને કઈ આંખો ને કયા વાળ એ વ્યક્તિ તમને ગમવા માંડે. એટલે એ વસ્તુ થાય એ વિચારીને કરવાનું. એટલે ખબર નહીં એટલે વધારે ડીપ છે પણ નહીં, હું છું પણ નહીં એમ કહેતા હશે. કોઈ વ્યક્તિ સાથે અગેન હરીફરીને એ જ વસ્તુ આવે છે કે જે વ્યક્તિ સાથે તમને સમય પસાર કરવો ગમે, સતત રહેવું ગમે, એ તમને ગમવા માંડે. દેટ ઇઝ ફ્રી. અને એ તો બહુ બધા પ્રકારો હોય, જેમ તમે કીધું ફ્રેન્ડ્સ, પેરેન્ટ્સ, એ પછી સમય અનુસાર એ જે પગથિયા ચડતા જવાનો હોય કે ફ્રેન્ડ્સ ચૂઝ કરતી વખતે ફ્રેન્ડ્સ હો, રાઈટ, પરણવાનું હોય તો પછી પાત્ર ચૂઝ કરતી વખતે તમે એ પ્રકારનો પ્રેમ જોવો છો. કરેક્ટ. એવું અલગ અલગ. રેપિડ ફાયર રાઉન્ડ આપણે રમીશું. એની પહેલા એક ખાલી મારો ક્વેશ્ચન છે. હા બોલો. ઓકે, ઇન જનરલ લાઈફમાં બીજું શું ગમે છે ડાન્સ સિવાય? સ્પોર્ટ્સ ગમે છે, કંઈક ફરવું ગમે છે, ફૂડ ગમે છે, ખાવાનું બહુ ગમે મને? યસ બધું. એટલે બહુ જ ગમે એવું નહીં, બધું ગમે. અચ્છા, એક બહુ મોટી મીથ છે, આજે થોડું ક્લિયર કરો કે જે બી પતલા લોકો હોય ને, મને પણ આવું કહે છે, એ બહુ ખાતા હોય પણ છતાંય જાડા ના થતા હોય. એવું જ છે ને? ખૂબ. પણ હવે ક્યાં જાય છે ભગવાન જાણે. હા, એ જ નહીં ખબર પડતી. પછી એવું લોકો કે અમે લોકો તો આમ ખાવાનું સૂંઘીએ ને તો અમારું વજન વધી જાય. એવું અમારે તો થતું જ નથી. પણ આઈ થિંક કે એમાં કંઈ જ ખોટું નથી. જો તમે પાતળા છો પણ મસ્ત ફિટ જીવન જીવો છો ને, સ્વસ્થ છો, કોઈ રોગ નથી શરીરમાં, સો નથિંગ ઇઝ રોંગ. હા, હવે શરીર જાડું પાતળું એ બધું હવે એ તો નસીબની વાત છે. જે જેવું હોય એવું હોય. પણ એમાં પછી આ બધું પણ જોવાનું ને. એટલે ઘણા બધા લોકોને પ્રોબ્લેમ્સ અંદર હોય છે, ગમે તેવા સારા હોય ને આપણને કોસતા હોય તો પણ. તો એના કરતાં આપણે સ્વસ્થ તો છીએ એટલીસ્ટ. અને ડાન્સમાં પાતળું શરીર બહુ જ ઇમ્પોર્ટન્ટ બી છે, આશીર્વાદરૂપ લાગે. બહુ જ આશીર્વાદરૂપ લાગે કે તમને ઘણા બધા લોકો એવું ફેસ કરતા હશે કે જલ્દી હાંફી જાય, જો વજન વધી જાય ને તો થાક જલ્દી લાગે. એ બધા પ્રોબ્લેમ્સ પ્રમાણમાં ઘણા અંશે ઘટી જાય આમાં. સો મજાની લાઈફ. બીજું સ્પોર્ટ્સનું થોડુંક કહો. ફરવાનું ગમે, સ્પોર્ટ્સનું ગમે? બધું ગમે. બધું ગમે. બહુ અતિરેક કોઈ વસ્તુનો નથી સિવાય ડાન્સ. હા. અને બસ બાકી મૂવીઝ સેજ પણ ગુજરાત સેજ પણ નહીં. એટલે હું જોતી જ નથી. હા, માંડ મૂવીઝ આમ બધા અમે લોકો ફ્રેન્ડ્સ બધા સાથે જઈએ ત્યારે જોવાનું કંઈક નક્કી થાય તો. બાકી મને આમ સામેથી જોવાની ઈચ્છા ના થાય, કેમ કે હું 3 કલાક આવું ટકી જ ના છું. હા, એ પણ છે. એટલે એ અઘરું પડે. સિરીઝ પણ જોઈએ તો સિરીઝ પણ એક જ એપિસોડ કલાકનો, એ 3 દિવસે પતે. એટલે પછી બહુ બધા લોકો એવું કહે કે આવી રીતે સિરીઝ જોવી હોય તો જોવાય જ નહીં, તમે ડિસ્કનેક્ટ થઈ જાઓ. પણ મારું આવું જ છે કે મને આમ કનેક્ટ ક્યાં થવું છે મારે. અને જ્યારે જોવા બેસીને ત્યારે રાતના બધું કામ પતાવીને હવે અડધો એપિસોડ પતે ત્યાં તો ઊંઘ આવી ગઈ હોય. હવે આમાં ક્યાં આખું જોવાના ને વાત. એટલે પછી આમ અને બહુ આયરની છે કે ભાઈ મૂવીઝ ગમતા નથી પણ મૂવીઝના સોંગ્સ ઉપર બહુ જ ડાન્સ કરાવવાના. એટલે બહુ વખત એવું પણ થાય કે હુક સ્ટેપ્સ મને ખબર જ ના હોય, ના મેં જોયું જ ના હોય, મેં સોંગ્સ સાંભળ્યા વધારે હોય જોવા કરતા. એટલે એ જરા મારામાં પ્રોબ્લેમ વર્ષોથી રહ્યો છે. તો લાસ્ટ મૂવી તો પછી કયું જોયું તું આમ? એ તો હમણાં જ જોયું. ચણિયા ટોળી નહીં, મિશ્રી. ચણિયા ટોળી અને મિશ્રી છેલ્લા એ બંને જોયા. ગુજરાતી આમ હિન્દી ફિલ્મ્સ ગમે? ગુજરાતી જોવો છો તો? બંને ગમે. બધું જ ગમે. હા, ગુજરાતી તો હમણાંથી બધું શરૂ થયું. પહેલા તો હિન્દી ફિલ્મ્સ તો હતી જ. એટલે જે સારી મૂવીઝ હોય એ ગમે. એટલે સારી ખરાબ તો આપણે અગેન ઇન્ડિવિજ્યુઅલ ચોઇસ. બટ આવું જોવાનું નક્કી થાય ને ગયા તો ઠીક, બાકી કઈ એવો હરખ શોખ નહીં કે ભાઈ આ તો રહી ગયું. ઇટ્સ ઓકે. મને આવે છે ને એમ થોડું પોડકાસ્ટ અહીંયા સુધી આવી ગયા ને ત્યારે એવું લાગે છે કે તમે સોર્ટેડ બી છો એક ટાઈપથી અને એક ટાઈપથી થોડી કન્ફ્યુઝ. એવું છે. કેમ આવું થતું હશે? તો આવું જ છે. તો સામેવાળો વ્યક્તિ તો કન્ફ્યુઝ થઈ જાય ને કે આમ જાણવા કઈ રીતે, કે ના જાણો તો જ બરાબર છે. એટલે જેટલું જાણે છે ને એટલું કાફી છે એમ. એટલે ઘણી બધી માન્યતાઓ રચાઈ જાય છે કે મને એમને એમ જોઈને કે આ તો આવ્યું છે. 15 વખત ઉતરો તો ખરા. બીજી સાઈડ કોઈ જોવે નહીં, પેલા જે અનુમાનો લાગી જાય ને મને એનાથી પણ કોઈ જ વાંધો નથી. પરસેપ્શન છે, ઇન્ડિવિજ્યુઅલ પરસેપ્શન છે. પણ હું એવી નથી જેની મને જાણ છે, તો મને એનો કોઈ પ્રોબ્લેમ નથી. મારે એની સામે આમ પેલું કરવા નથી જવાનું કે ના હું આવી નથી. મારે કોઈને દેખાડો સોર્ટેડ નેચર અગેન કે હું જેવી છું એવી જેટલાને ખબર
છે ને ખબર હા. રાખવાની છે ને એટલા લોકોને ખબર અને છે એટલું that's it. બરાબર છે. કરેક્ટ. મારે બધાને ખબર પાડવી જરૂરી નથી. કરેક્ટ. ઓકે, આપણે રેપિડ ફાયર રાઉન્ડ રમી આવે. વોટ્સ યોર અલ્ટિમેટ ડ્રીમ ઇન યોર લાઈફ? શું કરીને આમ જતા રહેવું છે? બહુ જ બધું કામ કરીને જવું છે બસ. બસ. ક્યાં કામ, કોની સાથે કામ, એ બધું પછી નહીં, કામ કરતા કરતા થઈ જશે. પણ બહુ જ કામ કરવું છે, બહુ જ સારું કામ કરવું છે અને બહુ જ બહુ જ લોકો સુધી પહોંચવું છે, બહુ જ લોકોને ખુશી આપવી છે અને વર્લ્ડ વાઇડ. પણ તમે તો કીધું તમે ઇન્ટ્રોવર્ટ છો. તો ડાન્સ થ્રુ હું મારે Okay. વાતો નથી કરવી, આપણે કામ. કોઈ એમ કામ કામ related. ના થ્રુ. ઓકે. વર્લ્ડ વાઇડ બધા સુધી પહોંચવું છે અને પોઝિટિવ એનર્જી આવી રીતે પાસ ઓન કરતા રહેવું છે. ઓકે, 2026 ની એક વિશ લિસ્ટ શું Wish કરવું list? છે કે ગોલ વોટએવર? આઉટ ઓફ ઇન્ડિયા જવું છે. ઓ, સૌથી ગયા જ પહેલા- નથી તમે હજી સુધી? ના, અને કામથી જ જવું છે, ફરવા નથી જવું. કામથી જ જવું છે હા, આઉટ ઓફ જઈને ઇન્ડિયા. પૈસા હા, કમાઈશું એટલે આપણે. આજે જોવે છે, હા. ઇફ યુ હેવ એની ઓપોર્ચ્યુનિટીઝ પ્લીઝ કોન્ટેક્ટ અસ. એટલે ઓકે, એટલે આઉટ ઓફ ઇન્ડિયા જવું છે કામ માટે જોઈએ તો, અને જાત માટે ઇવોલ્વ થવું છે, એક ઇન્સ્ટ્રુમેન્ટ શીખવું છે કંઈક, ડાન્સમાં ઘણું બધું શીખવું છે, લર્નિંગ ડાન્સમાં? પ્રોસેસમાં. હા, ઓકે. કંઈક એક નવું ડાન્સ ફોર્મ શીખવું છે, એક નવું ઇન્સ્ટ્રુમેન્ટ શીખવું છે, આઉટ ઓફ ઇન્ડિયા જવું છે અને જે કંઈ હું શીખવું એ બધાને શીખવાનું છે. ઓકે, તમને અગર એક સુપર પાવર મળી જાય હા, આ બધું અઘરું છે. તો શું કરશો? શું માંગશો? ગમે તે સુપર પાવર હોય, હા, કોની અહીંયાથી માટે? આમ ટ્રાન્સપરન્ટ બી તમે થઈ જાઓ. ના, તમારા જ માટે શું માંગશો? પોતાના જ માટે. વોટ એવર સુપર પાવર. ટ્રાન્સપરન્ટ થઈ જાય, બધું ડાન્સમાં આવડી જાય. અમારા આઈ થિંક છે ને, હું તમને કહું, શ્રદ્ધા મેમ આવ્યા હતા ડીઆઈડી સુપરમોમ વાળા. એમણે મેં આ આઈ થિંક ક્વેશ્ચન પૂછ્યો હતો, તો એમણે એવું કીધું હતું કે હું બધાને ડાન્સ શીખવાડી દઈશ. બધાને મારે ડાન્સ શીખવાડવો છે, બધા ડાન્સ કરતા હોવા જોઈએ, એવું હા, કઈ છે વિશ? હા, એ તો ખરું જ. આમ ઇન્ડિવિજ્યુઅલ પોતાની ચોઈસ પૂછો તો એમ એવું કંઈ. હા, એક સુપર પાવર આમ તમને ગમે તે આપી દે કે માંગ, આજે જે માંગવું હોય તો શું માંગશો? બસ મને આવી રીતના મને અને મારી આજુબાજુવાળાને હંમેશા ખુશ રાખો. ઓમભાઈએ પણ બહુ મસ્ત જવાબ આપ્યો હતો કોમેડી ફેક્ટરીના. એ આવ્યા હતા ને, તો એમણે એવું કીધું હતું કે હું બધાની વિશ પૂરી થઈ જાય ને એવું કરું, એવું કંઈક હું એ જ માંગીશ. કહું છું ને કે મારે, હું અને મારીથી સંલગ્નિત જેટલા લોકો છે ને એ બધા ખુશ રહે અને એ લોકો જે ઈચ્છે છે એ થાય. ધેટ્સ ઇટ. વાહ. ઓકે, અત્યાર સુધીની લાઈફમાં, આખી થ્રુ આઉટ ધ લાઈફ તમે જેટલું પણ જીવ્યા હોય અને જે પણ એજ હોય, એ દરમિયાન તમે તમારી પોતાની લાઈફથી શું શીખ્યા? હા, તો વિચારમાં પાડી આમાં દીધું. રેપિડ ફાયર ન હોય, આમાં શું શીખ્યા? વેરી ડિફિકલ્ટ ક્વેશ્ચન. એટલે એ જ તો શીખવાનું ખાસિયત એટલે છે કેવું આપણા છે, શોની. એક્સપિરિયન્સીસ થતા ગયા અને એમાંથી એ લર્નિંગ્સ ધીરે ધીરે મળતું જાય. ના, એમાં કોઈ એટલે હું- સ્પેસિફિક હા. એક વસ્તુ નથી. ના, એવું હું છે. સમજાવું આ ક્વેશ્ચન નું. કેવું હોય છે, જેમ કે તમે અગર મને પૂછશો ને, તો હું લાઈક આખી મારી લાઈફ જોઉં. ઓકે, કે મારી સાથે આવું થયું, આ ફેઝ આવ્યા, સક્સેસ, ફેલિયર, વોટએવર. એનાથી હું એક વસ્તુ શીખ્યો કે આપણે પેશન્સ રહેવું જોઈએ, આપણે કામ રહેવું જોઈએ સિચ્યુએશનમાં. એ રીતે ઓવરઓલ ખાલી એક વર્ડમાં તમે કહો કે શું શીખ્યા આમ લાઈફથી, કે હું બહુ વધારે કોન્ફિડન્ટ ફીલ કરવા માંડી. ગો વિથ ધ ફ્લો. આ શીખ્યા તમે, ગો વિથ ધ ફ્લો. એ જ છે, બધું થાય જ છે, હંમેશા લખાયું હોય એ વસ્તુ થાય. અને જે કામનેસ ને ગુસ્સો ઓછો અને દરેક સિચ્યુએશન્સને હેન્ડલ કરવાની રીત, એ બધું છે ને મૂળભૂત સ્વભાવમાં પહેલેથી છે. એટલે એને મારે ડેવલપ કરવાની એસ સચ જરૂર નથી પડી. દરેક વસ્તુને જોવાનો નજરિયો કે ગમે તે ગણો, એટલે એ મારે શીખવાની જરૂર નથી પડી. એ હતી અને મને હેલ્પફુલ ઘણા અંશે થઈ છે. બાકી પછી બહુ જ બધામાં આ કેમ નથી થતું અને પછી જેવું એ બાબતે વિચારવાનું બંધ કરી દો ને, એટલે વસ્તુ સ્મૂધ થઈ જાય. સો એ વસ્તુ ધીરે ધીરે આવી જાય કે હા, સ્ટોપ થિંકિંગ, સ્ટોપ આસ્કિંગ ફોર ઇટ. એમ કે મને આ જોઈએ જ છે નહીં, માગો નહીં, વિચારો ખાલી. એ બાબતે મહેનત કરો. બસ. એટલે ઓકે, બસ આ જ હતો આજનો પોડકાસ્ટ. શું બીજું વાતો કરીએ આપણે? તમે કંઈક કહો, કંઈક ફેવરેટ કંઈક એવી વાતો હોય તો.
એવું કઈ નથી, તમે કઈ વિષય કોઈ તમારો ફેવરેટ નથી કે આના ઉપર વાત કરીએ ને તો હું બહુ બોલી શકું છું? વોટ એવર, પછી કૃષ્ણ હોય, ફ્રેન્ડશિપ હોય, ડાન્સ હોય, બહુ બોલી શકું છું એવું કઈ જ છે જ નથી. નહીં. એટલે હા, શાંત, જેટલું પૂછશો એટલું. ઓકે, તો શેર યોર એક્સપિરિયન્સ. કેવો રહ્યો આજનો એક્સપિરિયન્સ આખો? શું એક્સપેક્ટેડ કરતા હતા? એક્સપેક્ટેડ એવું નતું, એટલે જેટલા અત્યાર સુધીના જેટલા પોડકાસ્ટ કર્યા ને, એમ ઓફકોર્સ મલ્ટિપલ ક્વેશ્ચન્સ એવા હોય કે જે એક ના એક જ આવતા હોય, પણ ઘણા બધા નવા ક્વેશ્ચન્સ આવ્યા. એટલે મને આમ બહુ ગમે કે આમ કંઈક અલગ દિશા ખુલે ને તો આમ ગમે. પહેલા ક્યારેક કોઈએ સૌથી પહેલા તો ચાઇલ્ડહુડથી શરૂ નથી કર્યું, પછી આ મૂડી છો કે નહીં, અને તમને કેવો છોકરો ગમે, આવું તો કોઈએ મને પૂછ્યું જ નથી આજ સુધી જે તમે પૂછ્યું. એટલે એ બધું જરા કેવું પણ અઘરું જ હતું, અને મને જ નથી ખબર સૌથી પહેલા તે બધી વસ્તુ. ઓકે, એટલે આજે થોડું રિયલાઇઝેશન બી થયું કે હું શું વિચારું છું. પણ આવું જ છે ઇન શોર્ટ, જે જવાબ આપ્યા એમ પૂરેપૂરા સાચા દિલથી આપ્યા છે. હા, જે છે એ આ છે. હવે આ પોડકાસ્ટ સાંભળીને ઘણા બધા લોકો એવા હશે કે જે લોકોને પોતાના પ્રોબ્લેમના સોલ્યુશન મળી ગયા હશે. હા, બહુ બધા લોકો એવું કહેતા હોય કે તમે ફોન ઉપાડતા નથી, ફોન ઉપર વાત નથી કરતા, નથી ગમતું. અને પછી એમાં મૂડીવાળી વાત આવે કે મરજીના માલિકવાળી વાત આવે કે નથી ઉપાડવો તો નથી ઉપાડવો, એવું થઈ જાય. એ છે ને, હમણાં તમારા હું સ્ટુડિયોમાં આવ્યો ને ત્યારે આઈ ડોન્ટ નો, સારું થયું કે મને નથી ખબર, કોઈ મેમ હતા, એમણે એવું કીધું કે મેસેજ કરજો, ફોન નહીં. મારી મમ્મી છે એટલા માટે કીધું કે મેસેજ કરજો, કે બેન ખબર છે કે હું ફોન નહીં ઉપાડું. તો ફોન નથી ઉપાડતી એવું નથી, પણ એમ પહેલું એવું ના આવે કે ચાલ ને ફોન ઉપર વાત કરી, ના ના, મેસેજ થી પતું હોય તો ફોન. એટલે બને એટલું દૂર રહીને કનેક્ટેડ રહેવું ને એ વધારે મને સારું લાગે. ઓકે, ચલો તો થેન્ક યુ સો વેરી મચ. ફરીથી એક વખત ખૂબ ખૂબ આપનો આભાર અમારા શો પર આવવા માટે, અમારા પોડકાસ્ટમાં આવવા માટે, અને મારું ઇન્વાઇટ એક્સેપ્ટ કરવા માટે. થેન્ક યુ સો વેરી મચ. આપનો પણ ખૂબ ખૂબ આભાર. છતાં એક કોઈ મેસેજ તમારે આપવો હોય તો તમારા ફેમિલી માટે, ઓનલાઈન ફેમિલી માટે. કીપ સ્માઇલિંગ, કીપ ડાન્સિંગ, હેવ ફેથ. ભગવાનમાં નહીં, એક તત્વમાં, એક શક્તિમાં ફેથ રાખજો કે તમારી સાથે છે. તમે જે ઈચ્છો છો એમાં હેલ્પફુલ થશે. યુનિવર્સ તમને સાંભળે છે, અને જસ્ટ સ્ટે પોઝિટિવ અને સ્પ્રેડ દેટ હેપીનેસ એન્ડ પોઝિટિવિટી અમોંગ યોર નિયર એન્ડ ડિયર વન્સ. ધેટ્સ ઇટ. થેન્ક યુ સો વેરી મચ આ એપિસોડ જોવા માટે. અગર ઇફ યુ લાઈક this episode then please like, do, share, comment, subscribe and બીજું શું આવે? like, share, comment, subscribe. બસ આટલું તો આવે. આ બહુ બધી વસ્તુઓ પોડકાસ્ટમાં છે, એટલે તમને લાગતું વળગતું કામ સૂજે તો ફીલ ફ્રી ટુ કોન્ટેક્ટ, નંબર આપી દેશે. હા, ડન. અમે નીચે લિંક પણ એમને અટેચ કરી દઈશું. ફક્ત કોઈ પણ કામ રિલેટેડ એ પણ છે, મેસેજ કરજો ખાલી, અને લિંક પણ અટેચ કરી દઈશું. અમદાવાદમાં એમનો સ્ટુડિયો છે, તમે આવો, મુલાકાત લો. બહુ પીસફુલ વાઇબ, અગેન હું કહું છું, તમને એક્સપિરિયન્સ થશે અને મજા આવશે. થેન્ક યુ સો વેરી મચ, અને થેન્ક યુ ખુશી મેમનો પણ આભાર. થેન્ક યુ.